मेरी जुबानी मेरी कहानी, मेरी जुबानी मेरी कहानी, मेरी जुबानी मेरी कहानी, मेरी जुबानी। નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મેરી કહાની મેરી જુબાનીમાં, જ્યાં જીવનના અનુભવો, સંઘર્ષો, સંવેદનાઓ અને સર્જકની પોતાની જ વાણીમાં વ્યક્ત થાય છે. આજે આ મંચ એક એવા શબ્દ સાધકના સાનિધ્યથી સમૃદ્ધ થવા જઈ રહ્યો છે, જેમની સર્જન ચેતનાએ ગુજરાતી ભાષાને નવા અર્થ વિસ્તાર અને વૈશ્વિક ગૌરવથી ઉજળી બનાવી છે. દોસ્તો, પુસ્તકોનો ઇતિહાસ લખી શકાય, પરંતુ શબ્દોની વંશાવળી લખી શકાતી નથી. કોઈ ભાષાના અક્ષરો ક્યારે, કેવી રીતે અને કયા સર્જકના સ્પર્શે એવા વિશિષ્ટ અર્થોથી ઝળહળી ઉઠે છે કે પછી તે માત્ર શબ્દો રહેતા નથી, પરંતુ સમગ્ર સંસ્કૃતિની સ્મૃતિ બની જાય છે. તેની ચોક્કસ ક્ષણ નોંધવી અશક્ય છે. તેમ છતાં ભાષાના જીવનમાં એવા અવસર આવે છે જ્યારે કોઈ સર્જક પોતાની કૃતિઓ દ્વારા તેની અજાણી સંભાવનાઓનું ઉદ્ઘાટન કરે છે અને તેને પ્રદેશની મર્યાદામાંથી વિશ્વ ચેતનાના વિશાળ પરિસરમાં લઈ જાય છે. એવો સર્જક યુગના ધબકારને માત્ર સાંભળતો નથી, તેને અર્થ પણ આપે છે. તેની કલમમાં સંસ્કૃતિની સ્મૃતિ, માનવ વેદનાની આંચ અને ભવિષ્યની અપરિમિત સંભાવના એક સાથે ધબકે છે. તેનું સર્જન પાના પર સ્થિર રહેતું નથી, તે ભાષાની આંતરિક ચેતનામાં પ્રવાહી બને છે. તેઓ પેઢીઓને વિચારવાની, પ્રશ્ન પૂછવાની અને પોતાના અંતરમાં વધુ ઊંડે ઉતરવાની પ્રેરણા આપે છે. ભારતીય કાવ્ય પરંપરાનું ગૌરવ તેની પ્રાચીનતામાં જેટલું નથી, તેટલું તેની અવિરત નવસર્જન શક્તિમાં છે. વેદ, ઉપનિષદ, મહાકાવ્યો, ભક્તિકાવ્ય અને આધુનિક સર્જન વચ્ચે એક અદ્રશ્ય અનુસંધાન વહેતું રહ્યું છે. જ્યાં પરંપરા અને આધુનિકતા પરસ્પર વિરુદ્ધ ઊભી રહેતી નથી, પરંતુ એકબીજાનું નવું અર્થઘટન કરે છે, ત્યાં સાહિત્ય પોતાના શ્રેષ્ઠ સ્વરૂપે પ્રગટે છે. ગુજરાતી સાહિત્યના આધુનિક વિકાસક્રમમાં એવી જ એક સર્જન ચેતના પ્રગટ થઈ, જેણે કલ્પનાને બુદ્ધિથી વિખૂટી પડવા દીધી નહીં અને બુદ્ધિને સંવેદનાથી નિર્જીવ બનવા દીધી નહીં. આ સર્જન ચેતનાનું નામ છે પદ્મશ્રી શીતાંશુ યશશ્ચંદ્ર. શીતાંશુભાઈની કવિતામાં ગ્રીસનો ઓડિસ્યુઅસ ગુજરાતી જળમાં હલેસા મારે છે. જટાયુ પુરાણ કથાનું પાત્ર મટી ઘાયલ થઈને પણ અન્યાય સામે અડગ રહેતા માનવ વિશ્વાસનું પ્રતીક બને છે. મોહેન્જોદડોની નિશબ્દ સંસ્કૃતિ, અશ્વત્થામાનો અવિરત ઘાવ અને આજના મનુષ્યનું આંતરિક વિખંડન તેમની રચનાઓમાં એક જ સમય ચેતનાના વિવિધ સ્વરૂપો બનીને ઉપસે છે. તેઓ પુરાણને પુનરાવર્તિત કરતા નથી, પુરાણમાં રહેલા માનવ સત્યને વર્તમાનના અંતરાત્મામાં ફરી સાંભળે છે. કવિતા, નાટક, વિવેચન, અનુવાદ, તુલનાત્મક સાહિત્ય, ભારતીય કાવ્યશાસ્ત્ર અને અધ્યાપન તેમના જીવનના અલગ અલગ વિભાગો નથી, પરંતુ એક જ જ્ઞાન સાધનાના વિવિધ આવિર્ભાવો છે. સર્જક તરીકે તેમની કલ્પના વિશાળ છે, વિવેચક તરીકે તેમની દ્રષ્ટિ સૂક્ષ્મ છે અને અધ્યાપક તરીકે તેમની ઉપસ્થિતિ પેઢીઓને વિચારવાની શિસ્ત આપે છે. તેથી જ તેમનો સર્જન ધ્વનિ ગુજરાતની સીમામાં બંધાયો નથી. પેરિસથી ન્યૂયોર્ક,
અને બર્લિનથી સિયોલ સુધી વિશ્વના અનેક સાહિત્ય મંચો ઉપર ગુજરાતી કવિતાનો તેમનો સ્વર ગૌરવપૂર્વક સંભળાયો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો શીતાંશુભાઈની પ્રતિભાની સ્વીકૃતિ છે, પરંતુ તેમની સાચી સિદ્ધિ એ છે કે તેમણે ગુજરાતી ભાષાને પોતાના વૈભવ વિશે વધુ સજાગ બનાવી છે. ભાષાઓના સંબંધ વિશે તેમણે આપેલું પુલ અને નાની હોડીનું રૂપક તેમના સમગ્ર સર્જન દર્શનને સ્પર્શે છે. પુલ વ્યવહારને જોડે છે, જ્યારે હોડી મનુષ્યને મનુષ્ય સુધી પહોંચાડે છે. તેમની કલમનો પ્રયત્ન પણ એવો જ રહ્યો છે, ભાષાઓને નજીક લાવવાનો અને માનવ ચેતનાને વધુ વિશાળ બનાવવાનો. આજે મેરી કહાની મેરી જુબાનીમાં આપણે એવી આંતરિક યાત્રાના સાક્ષી બનવાના છીએ, જ્યાં શબ્દ કવિતામાં રૂપાંતરિત થાય છે, વિચાર દર્શનનું ઊંડાણ પામે છે અને ભાષા પોતાના અનંત વિસ્તારને ઓળખે છે. તો દોસ્તો, આવકારીએ પદ્મશ્રીથી સન્માનિત કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, અધ્યાપક અને ગુજરાતી સાહિત્યના શિરમોર સર્જક શ્રી શીતાંશુ યશસ્ચંદ્રને. ખૂબ સ્વાગત છે શીતાંશુભાઈ આપનું મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર. વિજયભાઈ, તમારી અને મારી બંને વતી, બીજા સાથીઓ વતી આપણે નરસિંહ, નર્મદ અને નિરંજન ભગત જી ત્રણેયને આપણા પ્રણામ કહીએ જી અને એક ગ્લોબલ ગુજરાત કેવું વિકસી રહ્યું છે હા તેનો આનંદ એમની પાસે મૂકીએ. જી વિજયભાઈ, આજે ગ્લોબલ ગુજરાત છે જી એ પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે અને એના જે સ્થપતિઓ છે જી એમાંના વિજયભાઈ આપ એક છો, એટલે આપણી સાથે વાત કરવાનો બહુ આનંદ છે. આપણે વાત કરીએ. જી શીતાંશુભાઈ, આપ જાણો છો એમ આ શો મેરી કહાની મેરી જુબાની આત્મકથાત્મક સ્વરૂપનો શો છે. એટલે આપનું જીવન, આપના જીવનની કહાની આપના સ્વર અને આપના શબ્દોમાં અમારા શ્રોતાઓ સુધી આજે પહોંચવાની છે. બરોબર. એટલે આપણે શરૂઆત કરીએ આપના પ્રારંભિક જીવનથી. એટલે આપનો જન્મ, આપનું બાળપણ, આપનો પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ અને આપનું પ્રારંભિક શિક્ષા, અને પછીથી આગળ વાત કરશું આપણે. જોઈએ ભાઈ, મારો જન્મ ભુજ કચ્છમાં, જી. જો કે અમારું વતન ગામ પેટલાદ, ખેડા જિલ્લાનું. હા હા મારા પિતાજી ત્યાં રાજ્યના મુખ્ય ન્યાયાધીશ હતા અને મારા મોટા દાદા મણિભાઈ જસભાઈ એ તો કચ્છના દિવાન પણ હતા. મારો જન્મ 19 ઓગસ્ટ 1941 થયો હતો. એ વાત આંશિક રીતે સાચી છે, કારણ કે મારો જન્મ શ્રાવણ વદ બારસના દિવસે પણ થયો હતો. આહા. હવે આરંભના વર્ષોમાં મેં છેક મુંબઈ આવ્યા ત્યાં સુધી વડોદરામાં પણ મારું કુટુંબ, હું તો તે વખતે બાળક, પણ જે નાની રીતે ઉજવે તે શ્રાવણ વદ બારસના દિવસે જ ઉજવે. આહા. 19મી ઓગસ્ટ તો આગી પાછી થાય, પણ શ્રાવણ વદ બારસ બરોબર હોય. આહા. પછી અમે મુંબઈ આવ્યા હા. અને ત્યાં મુંબઈના પહોળા પંજાથી મારા જન્મની તિથિ ભૂસાઈ ગઈ. એ વસ્તુ આજે મને એટલા માટે વધારે અર્થભરી લાગે છે કે એ એક ટ્રાન્ઝિશન હતું ફ્યુડલ પાસ્ટથી મોડર્ન ફ્યુચર તરફનું. કારણ કે ફ્યુડલ વર્લ્ડમાં અને મોડર્ન વર્લ્ડમાં સમયની ગણતરી જુદી જુદી રીતે થાય છે, કાલ ગણના જુદી રીતે થાય છે, અને એ રીતે એક પ્રાચીન ભારતમાં તો એક વ્યાપક કાલગણના હતી જ. મોહેંજો-દડો,
લોથલ હડપ્પા સંસ્કૃતિમાં તો આખી જગત સાથે જોડાયો હતો ને પછી તો ભારત ગુપ્ત આદિ વંશોમાં તો જગતભરમાં એનો પ્રભાવ હતો. પછી થોડો થોડો સંકોચાતો ગયો. એટલે પછી ગ્લોબલ ટાઈમની જગ્યાએ લોકલ ટાઈમ વધારે મહત્વનો બનવા માંડ્યો. અને એ તુલસીદાસમાં રામ, સીતા અને લક્ષ્મણ દેશ વટી જાય છે. અને વિજયભાઈ, તમને તો યાદ હશે, બહુ સુંદર રીતે ગવાયેલું છે, કહા કે પથિક કહા હો તો હે ગમનવા. અને પછી કહે છે કે ઉત્તર દિશી એક નગરી અયોધ્યા. હવે એ જે ફરતા હતા ત્યાં રામ સીતાને અયોધ્યા નગરી વિશે પણ એ ગ્રામવાસીઓને જ્ઞાન આપવું પડતું હતું કે ઉત્તર દિશામાં એક અયોધ્યા નામનું નગર છે. તમે જુઓ કે રામાયણનું વ્યાપકતા અને આ તુલસીદાસના સમયની એક એનો સંકોચ, સ્થળ સંકોચ, આ બધું કેવું હતું. એટલે જયારે હું વિચાર કરું છું કે ભાઈ મારો જન્મ ક્યારે થયો હતો, તો મારે કહેવું પડે છે કે ભાઈ શ્રાવણ 12 પણ થયો હતો અને 19મી ઓગસ્ટે પણ થયો હતો. અને એકથી વધારે જન્મો થયા જ કરે છે દરેક માણસના આપણા સમયની અંદર. તો એમ બધું મારું પણ ચાલ્યું છે એ રીતે. પણ તો તમારા પરિવારના તમારા પિતાશ્રીની આપણે વાત કરી, માતુશ્રીની વાત કરો, અને પારિવારિક પૃષ્ઠભૂમિ એ વખતે પરિવારની પરિસ્થિતિ કેવી હતી? મારા મોટા દાદા વડોદરા અને કચ્છ બંનેના દિવાન. એક જાતની ખ્યાતિ આવે, એક જાતની સમૃદ્ધિ પણ આવે, પણ એની સાથે એક જાતનું વ્યક્તિત્વ પણ આવે. તો એ મને વારસામાં મળ્યું હતું. એ વ્યક્તિત્વના ઘણા પાસા છે, સારા છે ને નરસા પણ છે. મારા પિતાજી ત્યાં મુખ્ય ન્યાયાધીશ હતા. એટલે જાડેજા રાજવંશના ભાયાતોના કેસ પણ એમની પાસે આવે. એટલે ધારે તો એ લખપતિ થઈ શક્યા ત્યારના, અને અમને વારસામાં સારું એવું ધન પણ આપી શક્યા હોત, પણ એવું કંઈ થયું નહીં. કુટુંબમાં પરંપરા એ કે જે કામ સોંપાયું હોય, જે કામ લીધું હોય હાથમાં, એ બિલકુલ પ્રમાણિકતાથી કરવું અને એમાં જરા પણ ગાલમેલ નહીં. એટલે ફ્યુડલ સમયનું મારું કુટુંબ પણ એટલું ધનાઢ્ય નહીં. ખરું, સારી રીતે, એકદમ સરસ રીતે, હવેલી પેટલાદમાં અને કેટલા બધા ઘરો અને બધું ખરું. પણ એટલે મારા મા અને મારા પિતાજી વચ્ચે 10 વર્ષનો ફેર. મારા પિતાજી બહુ વહેલા ગુજરી ગયા. એ 52 વર્ષના જ હતા તે વખતે 1947માં આઝાદી આવી અને 1 મહિના પહેલા એમનું ભુજમાં અવસાન થયું. એટલે મારી મા પાસે કેટલાક વિકલ્પો હતા. એ તક 42 વર્ષની, આમ અતિશય સુંદર અને બહુ ગૌરવવંતી. હા, એ રાજ દરબારમાં જાય તે વખતે એવો ત્યાં રિવાજ કે રાજકુટુંબનું કોઈ આવે તો બધાએ ઊભા થઈ જવું પડે. એ પહેલી વખત જયારે ગઈ હતી, મારા પિતાજી ન્યાયાધીશ તરીકે, મુખ્ય ન્યાયાધીશ તરીકે આવ્યા, અને મારો કુટુંબ રાજકુટુંબ સાથે 2 પેઢીનો સંબંધ, તો એ ગયા તો બધા ઊભા થઈ ગયા. તો તે વખતના જે રાજરાણી હતા, મહારાણી, તે એમને કહ્યું કે અરે આ તો બાબુજીભાઈના ઘરવાળા છે, બેસી જાઓ બધા. એવી સુંદર હતી મારી માં. 42 વર્ષે વૈધવ્ય. એ મારા જીવનનો એક મોટામાં મોટો બનાવ હતો, મોટામાં મોટો પ્રભાવ હતો. એટલે એની પાસે વિકલ્પો હતો કે શું કરવું. તો સૌથી પહેલા તો અમારે પેટલાદમાં હવેલી અને ઘણા બધા ઘરો, અને મારા પિતાજીએ ત્યાં ટાવર બંધાવ્યું હતું, ત્યાં જઈને રહ્યા. પણ એને 6 મહિનામાં ખબર પડી ગઈ કે મારા બાળકોને મારે અહીંયા નથી ઉછેરવા. મારા 2 મોટા ભાઈઓ તો ભણી એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણીને પાસ થઈ ગયા હતા. અમારે તો 5 ભાઈઓ અને 2 બહેનો, એટલે લાંબુ કુટુંબ. એટલે અમે જે નાના ભાઈઓ હતા એમને ભણાવવા માટે વડોદરા લઈ આવી. જે ભાઈ વડોદરામાં ભુજમાં અમારું ઘર લગભગ 70 રૂમનું હતું, પેટલાદમાં હવેલી હતી, અને વડોદરામાં 1 માળે 1 રૂમ, બીજો માળે બીજો રૂમ, ત્રીજો માળે ત્રીજો રૂમ, એવું ઘર હતું પહેલા. પણ એને કઈ પરવા નહોતી, ક્યાં રહેશે એની પરવા નહોતી, કેવી રીતે રહેવું એ પરવા હતી. એટલે અમને ત્યાં લઈ આવી. પછી તો મોટું ઘર પણ મળ્યું, અને વડોદરામાં અમે ઠીક વર્ષો 1947 થી 1952 અમે વડોદરા હતા. એટલે એ તબક્કો જે મારા જીવનનો હતો. ત્યારે મારા માના
મારી માના વર્તનથી મને ખ્યાલ આવ્યો કે કોઈ પણ માણસની ગરિમા એ કેવી રીતે જીવે છે એની પર આધાર રાખે છે. ક્યાં જીવે છે એની પર આધાર નથી રાખતી. ક્યાં એટલે કે કેવા વૈભવમાં કે કેવી ગરીબીમાં. ગરીબીમાં જીવનાર એ પણ પોતાની ગરીબીમાં જીવ્યાનો મહિમા ન કરવો જોઈએ. સમૃદ્ધ લોકોએ પોતાની સમૃદ્ધિનો ગૌરવ ન કરવો જોઈએ. પણ તમે ક્યાં પણ હો, કેવી પણ પરિસ્થિતિમાં કઈ રીતે જીવો છો, તમે શેને માટે જીવો છો, તમે કેટલા વિચારપૂર્વક જીવો છો, કેટલી સ્વતંત્રતાથી જીવો છો, આ બધી વસ્તુઓ બાળકના મનમાં જે રીતે ગોઠવાય, બાળ ચિત્રની જેમ બાળકો બહુ સુંદર ચિત્રો ચિત્રે ને પછી આવડે નહીં, પણ નાનું બાળક તો એટલે મને પણ આ સુંદર ચિત્ર ક્રેયોનમાં મારી માએ આપેલા કોરા કાગળ ઉપર ચિત્રતા મને યાદ છે ને, મારું બહુ પ્રિય ચિત્ર છે ક્રેયોનમાં અને સાદા સીધા કાગળ ઉપર. વિજયભાઈ, એટલે મારા વડોદરા સુધીના વર્ષો આવી રીતે ગયા. એટલે લગભગ મારા કહો કે 41 થી 51 પહેલો દશક અને તો કહો, અને એમાં આ બધું આત્મસાત થયું. પછી શાળા અને માધ્યમિક શિક્ષણ અને કોલેજ ને એ બધું ક્યાં બરોડામાં થયું કે ક્યાં થયું? બરોડામાં શરૂઆત કરી હતી અને મારી શરૂઆત પણ ભવ્ય હતી. ત્યાં આગળ અમારા ઘર, અમે હાથીપોળમાં રહેતા હતા, રાજમહેલ રોડ પાસે વડોદરામાં. અને તેની બાજુમાં બાબાજીપુરા કરીને જગ્યા હતી અને એમાં ગામથી સ્કૂલ હતી. અને બિલકુલ ગામથી હતી, પહેલે માળે હતી, ત્યાં ઘંટ વંટ હોય પણ નીચે બીજું અને ઉપર પહેલે માળે. તો ત્યાં એક દિવસ સયાજીરાવનું વડોદરા હતું, હજી સુધી મટી ગયેલું, પણ હજી સયાજીરાવનું જ હતું અમારા મનમાં તો. એટલે બળિયા ટંકાવવાના ને બધું બાળકોની કાળજી રહે, પોલિયો ના થાય, બળિયા ના થાય. તે વખત મારી સ્કૂલમાં બળિયા, મારી પેલા એકડિયા બગડિયામાં ભણતો હતો, તો બળિયા ટંકાવા આવ્યા. હવે એ લોકોને ખબર ના પડે કે આ લોકો છોકરાઓ કેટલા ડરી જાય. તેમણે તો પ્રાઇમસ ત્યાં ચલાવ્યું અમારે દેખતા, અને એની ઉપર તપેલું મૂક્યું ગરમ ગરમ, અને એની અંદર બધા ઓજારો નાખ્યા. આ બધું મને જોઈને ખ્યાલ આવ્યો કે બધા માણસ રહેના નહીં, દેશ બિરાના હે. કબીરની વાપર મને પણ થયું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી, આપણે આ બધું કરવાના છે. એટલે મેં યુક્તિ કરીને, પાણી પીવાની જગ્યા હતી તો મારા દાદરા આગળ હતી, એટલે મેં મારા સાહેબને કહ્યું કે મારે પાણી પીવા જવું છે. એને છોકરો ડરી ગયો, પાણી પીવા જાય. હવે પાણી પીવાનું માટલું અમારે નીચે જવાના દાદરા પાસે હતું. ત્યાં સુધી તો આ રીતે પહોંચી ગયો, અને પછી મને કોઈ રોકી શકે એમ નહોતું. દાદરો ધડબડાટ ઉતરી અને સીધો ઘર તરફ દોડ્યો, અને મને પકડવા માટે મારી પાછળ 2-3 છોકરાઓને પણ સાહેબે મોકલ્યા, પણ એ લોકો મને પહોંચી ના વળ્યા. અને હું મારે ઘેર જઈને મારી માને શું થયું, શું થયું, એટલે મેં કહ્યું કે બળિયા ટાંકે છે. ત્યારથી મને લાગ્યું કે ભાઈ વીરત્વ ઘણી વખતે આ રીતે પલાયન થઈ જવામાં પણ છે. સંસ્કૃતિ જે છે તે નેગોશિએશન છે. આપણે રાણા પ્રતાપની જેમ જ હંમેશા પરાક્રમી થવાની કઈ જરૂર નથી. ક્યારેક શિવાજી મહારાજની જેમ જ કરી શકાય, પલાયન પણ કરી શકાય. એટલે આ બધા સ્મરણો પછીથી મને આવે છે ને, ત્યારે પાછલા વર્ષોમાં આ બધા અર્થઘટનો મનમાં બેસવા માંડ્યા કે આપણે શું કર્યું હતું બાબાજીપુરા સ્કૂલમાં. પછી તો તે ન્યુરા સ્કૂલમાં સુરસાગરને કિનારે હતી, તો ત્યાં આગળ અમે સાયકલ ચલાવતા પણ મને આવડી ગયું હતું. અને સુરસાગર અમારું હતું તો આમ સારું, પણ એક કારણ માટે વિખ્યાત હતું એ સમયમાં, 1947 થી 52 ના સમયમાં. કોઈ આપઘાત કરવો હોય તો સુરસાગરમાં જમલાવું. અમે સાયકલ ઉપર જઈએ તો અઠવાડિયે 15 દિવસે એકાદ જણા ભાઈ તો તરતા જ હોય, બંબા વાળા આવ્યા હોય. એટલે એક રીતે જોતા તો મરણનો પણ છોછ મારા મનમાંથી નીકળી ગયો. અને મરણ બહુ આમ આધ્યાત્મિક વસ્તુ છે ને, અરે કે આ શું, એ આધ્યાત્મિક વિચારો મને નહોતા આવતા. મને આમ સ્કૂલમાં મોડું તો નહીં થઈ જાય વગેરે વિચારો આવતા હતા. આ બધું જરૂરી હતું, કારણ કે આપણા સમયના આપણા દેશમાં જે મધ્યકાળે જોખમોની સન્મુખ થવા માટે ઓજારો વિકસાવ્યા હતા ભક્તિના, વીરત્વના પર્યાય હતો એ ભક્તિ કવિતા. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, એમ મુક્તિની પણ ના પાડતા હતા.
શિરસાટે નટવરને વરીએ, પાછા તે પગલા ન ભરીએ. ભક્તિ કવિતા તો પરાક્રમની કવિતા હતી, પ્રતિકારની કવિતા હતી. આપણા સમયમાં બધા ભક્તાણા કાઢે છે પલાયન થવા માટે, સ્વાયત્તતા માટે. આપણી માનીતી સરકાર છે, એને કોઈ ના નથી, બહુ સારું કામ કરે છે, પણ એકાદ ખોટું કામ કરે ને માણસ છે. આ સ્વાયત્તતાની બાબતમાં કે સાહિત્યની સંસ્થાઓ સરકાર ચલાવે એ બાબતમાં કે આટલે બહુ મોટા કામો તમારે કરવાના છે. તો તમે તો કૃષ્ણ છો, તમે ગોવાળિયા થઈને થોડી લાકડી લઈને ઉભા રહી, તમને કઈ વાંધો છે? સ્વાયત્ત લાકડી છે, તમારી તરફેણમાં છે, પણ સમજતા નથી. તે વખતે અમારા ઘણા બધા આ ભક્તાણા કરતા ભાઈ બહેનો જે કવિઓ અને નવલકથાકારો અને નાટ્યકારો કહેવાય છે, આ લોકોને ખબર જ નથી કે મધ્યકાલીન ભક્તિ સાહિત્ય શું હતું. એટલે એ બધી વસ્તુ મને આ સુરસાગરને કાંઠે મનમાં જરા સળવળી હશે, પછી ધીમે ધીમે એ બીજ પેલા થયા. પછીથી મારી માને થયું એ મારી માં છે ને પેલા પુરાણ કથામાં આવે છે એવું માછલું હતી, નાનામાંથી મોટામાં લઈ જાય આપણને. તો મારો ભાઈ એક બાલેન્દુ, લગભગ 6 ફૂટ ઊંચો અને જબરજસ્ત, ભણવામાં પણ જબરજસ્ત, એટલે ભણવામાં ડાબે હાથેથી જબરજસ્ત, એટલે બહુ કઈ ભણે. એને થયું કે મારે પાયલટ થવું છે. તો મારી માં પાયલટ થા. હવે વડોદરામાં પાયલટ કેવી રીતે થવાય? એને તપાસ કરી કે ભાઈ પાયલટ ક્યાં થવાય, કે મુંબઈમાં થવાય, બોમ્બે ફ્લાઇંગ ક્લબ. તો ઉચાળા ભરીને હમણાં હવે તો 3 માળનું નવું સરસ મકાન થયું હતું અખાડાની સામે હાથીપોળમાં, પાછળ માણેકરાવનો અખાડો. ત્યાંથી અમને 1 બેડરૂમના ગિરગામના ટીકાનગરના ફ્લેટમાં એ લઈ ગઈ. હવે તમે વિચાર કરો કે 47માં જ્યારે વૈધવ્ય આવ્યું, તે નાગરાણી, તે સ્ત્રી એ મુંબઈના 1 બેડરૂમના નાનકડા ફ્લેટમાં રહેવા ગઈ, કારણ કે એનો દીકરો પાયલટ થઈ શકે. એનો લાભ અમારા નાના ભાઈઓને પણ મળ્યો. એટલે પછી મારું ભણતર 1951થી ત્યાંની એક કબુબાઈ સ્કૂલમાં થયું, જે એકદમ ચાલીને પાસે જવા એવી હતી, પણ સરસ હતી. ત્યાં બહુ હેતાળ પ્રોફેસરો અધ્યાપકો મારા હતા. પછી એ લોકોને લાગ્યું કે આ વધારે હોશિયાર છોકરો છે, એટલે કે અમારે આ સ્કૂલમાં નહીં, તને સારી સ્કૂલમાં મૂકવું જોઈએ. એટલે કબુબાઈમાંથી કબીબાઈમાં હું ગયો. એ કબીબાઈ સ્કૂલ કરીને બહુ વિખ્યાત સ્કૂલ હતી, ભરડા ને કબીબાઈ તે જમાની ફોર્થમાં. અને બસમાં બેસીને જવાનું એ તો મારા માટે ઓડિસી હતી. આ ઓડિસી શું હાલે શું એમને એમ નથી લખ્યું. ટીકાનગરમાં 103 નંબરની બસમાં બેસી અને ત્યાંથી ફોર્ટમાં જવું અને વીટીની સામે ઉતરવું અને રસ્તાઓ બધા ક્રોસ કરીને ત્યાં જવું, એ કઈ જેતી વાત નહોતી. પછી કબીબાઈ સ્કૂલમાં મેં મેટ્રિક કર્યું, એટલે કે SSC પાસ કર્યું. એ રીતે અમારી સ્કૂલિંગ થયું. અને એ સ્કૂલિંગ એ રીતે મુંબઈમાં પૂરું થયું. અને આખું મુંબઈ નગર મારી સામે આવ્યું. ત્યાંથી ચાલીને ચોપાટી જવાય, ત્યાંથી ચાલીને ભારતીય વિદ્યાભવનમાં જવાય, ત્યાંથી ચાલીને એક બાલ વાટિકા કે એવું કે હતું ચંદ્રી રોડ સ્ટેશન પાસે, ત્યાં વળી સરસ લાઇબ્રેરી હતી. તમારો પાયલટ થવા આવેલો ભાઈ મને રોજ સાંજે ત્યાં લઈ જાય અને લાઇબ્રેરીમાં બેસવાનું. અને પાછળ ફિલ્મ બતાડે. જવાહર બાલ મંદિર એવું નામ હતું. એ જેને મને માફ કરો તો માફ કરે, કારણ કે નામ જવાહર હતું. તો હું એવા એટલે એમાં નાની નાની ફિલ્મો જોવાની. એટલે મોડર્નિટી કરેક્ટ ઇનપરસેપ્ટિબલી, ફોર્મ્યુલા વગર, બેન્ડ વાજા બગાડ્યા વગર. એટલે એ જ સાચી મોડર્નિટી, ઇન્ડિયન મોડર્નિટી. મારા ઘણા ભારતીય સાહિત્યકારો અને ગુજરાતી સાહિત્યકારો હવે તો જો કે પોસ્ટ મોડર્ન એટલે શું ખબર નથી, અને પોસ્ટ મોડર્ન કહે છે. મોડર્નિટી પશ્ચિમની એક હતી, પણ મને જે મોડર્નિટી મળી મારા સ્કૂલના વર્ષોમાં, આ બધી જગ્યાએ ચોપાટી ઉપર સ્કૂલમાં, એ વિક્ટોરિયા ટર્મિનસ જોઈને
આ એક મોડર્નિટીનો એક ભારતીય અદ્યતનતા એટલે શું એના વિચારો આસ્તે આસ્તે એકદમ આસ્તે આસ્તે મનમાં અને એટલે કે બુદ્ધિ અને હૃદય બુદ્ધિ અને લાગણી બંનેના તંત્રમાં આમ ગોઠવવા માંડી વિજયભાઈ. તો સિતાંશુભાઈ, કોલેજ પણ મુંબઈમાં જ તમે ગ્રેજ્યુએટ પણ થયા અને પછી આગળનું પણ અભ્યાસ તમારો જે થયો તે બધો મુંબઈમાં જ થયો. તો મજા એ આવી કે તે પછી કબુભાઈ કબીભાઈ વાળી ગુજરાતી માધ્યમની શાળાઓ બંને, એમાંથી મને મન થયું કે કબીભાઈ સ્કૂલની પાસે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એકદમ તે વખતે જોરદાર ગણાય. એટલે આપણે થયું કે આપણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણીએ, કારણ કે મોડર્નિટી આમાં આવવા માંડી હતી. અંગ્રેજી ભાષાનો પણ મહિમા સમજાવવા માંડ્યો હતો. ખોટો સમજાતો હતો પણ સમજાતો હતો, ખરો ખોટો સમજાતો હતો, બંને એમ કહો. એટલે આપણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયા. ત્યાં આગળ લાઈનમાં ઉભા રહીને પ્રવેશ મેળવવાનો. તો એ ત્યાં પાદરી હતા તો બધું પહેરીને, એટલે આખું નવું વાતાવરણ હતું. મેં પાદરીને પહેલી વખત જોયા. પેલા મને આવું બધું કેમ પહેર્યું છે, મને પણ પાદરી હતા એટલે પહેરે. પછીથી ખબર પડી કે એમાં કઈ વાંધો નહીં, પહેરે એવું હતો. પેલો ક્રોસ પણ ત્યાં દરેક ક્લાસમાં હોય. આપણને કઈ કરે નહીં, ક્રોસ પણ કે પાદરી પણ કઈ કરે નહીં, ખરેખર કઈ કરતા નહોતા. એટલે એક જાતની નવી સમજણ કેળવાતી ગઈ. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યો, અને ત્યાં આગળ બહુ મજાની વાત આવી કે દિલીપ ઝવેરી મારા સહાધ્યાયી, એ તો મોટા ડોક્ટર થયા. મેં પણ એક વખત સાયન્સ અજમાવી જોયું હતું, પણ સાયન્સના સદનસીબે મને બહુ સારા માર્ક ન મળ્યા. એટલે દિલીપ ઝવેરી તો કવિ, અને આપણે પણ તે વખતે કવિતા લખતા હતા કોલેજમાં પણ. એટલે પછી દિલીપ ઝવેરી તો રાજેન્દ્ર શાહના કવિલોકમાં જાય, અને મારા મિત્ર એટલે મને કહે કે તું પણ ચાલ. ભલા માણસ, હું તો ઓળખતો નથી એમને. કે ના ચાલો. એટલે પછી અમે ગિરગામની અંદર શંકર શેઠની વાડીની પાછળ લિપિની પ્રિન્ટિંગ પ્રેસની અંદર અઠવાડિયે એક વખત, ઘણી વખત તો રાત્રે 8 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી રાજેન્દ્ર શાહના સાનિધ્યમાં પ્રદ્યુમ્ન જયંત પારેખ, હરીન્દ્રભાઈ દવે, સુરેશ દલાલ આ બધા આવે, અને ત્યાં જઈએ. અને સૌથી વધારે મજા આવી હતી કે અમે રાજેન્દ્ર શાહને રાજુભાઈ કહી શકતા હતા. એટલે બહુ જ મજા આવતી. અમે તો આમ રાજુભાઈ કરીએ એટલે જાણે કે એના ઘરના જોઈએ એ રીતે. અને એનો એક ખૂબ આનંદ હતો. એટલે આજે મેન્ટરિંગ જે હતું ને રાજેન્દ્ર શાહનું અમારું, અને હરીન્દ્રભાઈનું કે જયંત પારેખનું પણ, સદભાગ્ય સુરેશ દલાલના મેન્ટરિંગમાંથી હું બચી ગયો, કારણ કે મેન્ટર પણ હોય છે બધા. અને એનું કારણ સુરેશ જોશી આવે, એના ભાષણો સાંભળવા માટે અમે જઈએ. એટલે મલ્ટિપલ મેન્ટરિંગ થયું. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગૌરીપ્રસાદ ઝાલા સાહેબ અમારા પ્રોફેસર, સંસ્કૃતના પરમ વિદ્વાન, એ સંસ્કૃત સાહિત્ય બધું અમને ભણાવે. આ બાજુ રાજેન્દ્ર શાહ એ મેન્ટરિંગ કરે તો એકદમ રોમાન્ટિક અને ફિલોસોફિકલ કવિતાનું કરે. સુરેશ જોશી ભાષણ કરવા આવે, એકદમ કાફકા અને રિલ્કે અને એ બધું આવી જાય. એટલે એકથી વધારે મેન્ટર રાખવા, જેથી કોઈના ચેલા ના થઈ જવાય. એ રીતે કવિ માત્ર બહુદેવવાદમાં માનવું જોઈએ, એક દેવવાદમાં ન માનવું જોઈએ. એકાદ દેવ નારાજ થાય તો બીજા દેવની ઉપાસના કરી લેવી, બીજો દેવ નારાજ થાય તો એક દેવ ઉપાસના કરી લેવી. એટલે આપણે કોઈના ઉપાસક ન બની જઈએ. દરેકની પાસે કંઈક તે મેળવવાનું હોય તે મેળવ્યા કરીએ. આ જે સેન્ટ ઝેવિયર્સ કોલેજના વર્ષોમાં મને મળ્યું, એ મને લાગે છે કે સૌથી વધારે મારા પિતાના અવસાન અને મારી માતા પછી જે સૌથી વધારે કહેવાય તો મારા અનેક મેન્ટર્સ એ મુંબઈમાં મળ્યા. અને ચાંગ આર્ટ ગેલેરીમાં જાઓ વગેરે વગેરે, તો એ બધું ત્યાં ચાલ્યું. તો પછી સિતાંશુબાઈના અંદર રહેલા સર્જકને ઓળખ્યો કોણે? આમ તો હું બહુ ટ્રાય કરું છું. મને લાગે છે કે એ પૂરતું છે. અચ્છા. મને જયારે એમ લાગશે કે ભાઈ આ હવે બહુ સર્જક ને બદલે મહાન બની ગયા છે, તે વખતે મારી અંદર એટલી તો બુદ્ધિ છે કે હું લખવાનું બંધ કરીશ. અને મને બીજા ઓળખે, અને કેવા કેવા મહાનુભાવોએ, કેવા કેવા મહાન સર્જકોએ મને ઓળખવાની દરકાર કરી છે અને સ્નેહ આપ્યો છે. ઉમાશંકર જોશી મારા
લાંબા લાંબા કાવ્યો બધા શરૂઆતના એ સંસ્કૃતિમાં આમ છાપતા હતા. અને મને બરાબર યાદ છે કે મોહેંજો-દડો નામનું મારું કાવ્ય હું અમેરિકા આવી ગયો હતો તે વખતે લખ્યું હતું 1968 ની આસપાસ. એ છાપીને પછી મુંબઈના એક મારા જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બીજા પ્રોફેસર હતા, બહુ જાણીતા કવિ, નામ નહીં દઉં, પણ એમણે પણ એવું લાંબુ કાવ્ય લખીને ઉમાશંકરને મોકલ્યું. બહુ મોટી એટલે જબરજસ્ત એનો ઇન્ફ્લુએન્શિયલ હતા. ઉમાશંકર તો ઉમાશંકર હતા. એમણે કહ્યું આ તો એક છાપ બહુ લાંબુ છે. એટલે એમણે કહ્યું તો હમણાં પેલા છોકરાનો આટલું લાંબુ કાવ્ય છાપ્યા છે, મારું નથી છાપતા. એટલે એમણે કહ્યું ભાઈ એ સારું કાવ્ય છે ને તમારું સારું કાવ્ય નથી. એ છોકરો છે ને મોટા ફેર નથી પડતી, એમ ઉમાશંકર આ વાત મને કહી હતી. આહા. એટલે સૌથી પહેલા તો ઉમાશંકર, નિરંજન ભગત, પ્રવીણ જોશી, એમણે લાભશંકરનું મારું કાવ્ય વાંચન અમેરિકાથી અમે પાછા આવ્યા 71માં તે 72માં તે પછી તરત જ ગોઠવ્યું હતું. એટલે રંગભૂમિમાં પણ મારી કવિતાની કદર થઈ અને પ્રવીણ જોશી જેવાની દ્વારા, દામુભાઈ ઝવેરી દ્વારા, અલબત્ત રાજેન્દ્ર શાહ મારી કવિતા છાપતા હતા, સુરેશ જોશી પણ કરતા હતા. એ બધાને ગમે ખરી, પણ હું ખરું કહું તો શિષ્ય માટેની પ્રીતિ હંમેશા ગુરુને વધારે હોય છે. અને જે માણસને શિષ્ય થવાનું પસંદ ન હોય, ગુરુ તારો તું જ થા, નથી બીજા કોઈ બચવા, એ આખામાં મારી અનહદ પ્રીતિ છે. અચ્છા. હા, તો એવાને કોઈનો પૂરો સ્વીકાર ન મળે એટલે સ્વીકારની વાત છોડી અને સેલ્ફ ઓડિટ કરવાની, કડકાઈથી કરવાની ટેવ રાખી હોય તો બહુ સારું થાય છે. જે કવિતા કે જે નાટક કે જે વિવેચન લખ્યું હોય તે પછીનું કવિતા કે નાટક કે વિવેચન લખીએ તે નવું લખાય છે, એવો મારો અનુભવ છે વિજયભાઈ. રાઈટ. તમે શીતાંશુભાઈ ભાષાને અનુભૂતિનું ઘર કહો છો, તો એક સર્જક તરીકે આપનું આ ઘરમાં સ્થાન ક્યાં છે? બાળકનું હોય ને તેવું, તો જ ઘરની ખરેખર મજા માણી શકાય. તમે ઘરના માલિક થવા ચાહો, અને મેં ઘણાઓને જોયા છે એ ફાંફા મારતા, તો આ એવું ઘર છે કે જે કોઈની માલિકીનું ના થાય. એ નથી તો ધર્મશાળા કે નથી તો રાજમહેલ, એ ઘરનું ઘર છે, આપણી માતાનું ઘર છે. અને મને એ રૂપક માતાનું ઘર છે, એ રૂપક મારા મનમાં આવે એ કેટલું સ્વાભાવિક છે. હું પિતાના ઘરમાં બહુ ઓછું રહ્યો છું, હું માતાના ઘરમાં જ રહ્યો છું. એ આપણી માતૃભાષા છે. એટલે ઇડિપસ કોમ્પ્લેક્સ ન રાખવો એ માતા વિશે. અને એ કોમ્પ્લેક્સથી પીડાતા મેં અનેક લોકો આખા ભારતમાં કે અન્યત્ર પણ જોયા છે કે જે લોકોને પોતાના લિટરરી કલ્ચર ઉપર અંકુશ જોઈએ છે. હમણાં પણ સાહિત્ય પરિષદ ઉપર અંકુશ મેળવવા માટે કેટલાક અધન્ય લોકો ગુજરાતી ભાષાને અને ગુજરાતી સંસ્કૃતિને ભારે નુકસાન કરી શકે કરે છે એવા પ્રયત્ન કરે છે. તો વિજયભાઈ, આ કંઈ માત્ર મારી આત્મકથા કહેવા માટેનો પ્રસંગ તમે પણ નથી યોજ્યો કે મેં પણ નથી સ્વીકાર્યો. આ બધી આપણને દાજે છે, આપણને પીડા થાય છે. તમે શા માટે બીજું બધું છોડીને આ બધું કરો? આમાં એક જણાની એક વસ્તુ તમે કેટલી આત્મસાત કર્યા પછી તમે અમારી સાથે સંવાદ કરો છો. અને મને તો ખરેખર એ ગમે છે કે તમે જે રીતે સાંભળો છો ને એ જોવાનું મને વધારે ગમે છે. અમે લોકો બધા જે બોલીએ છીએ એ તો બરાબર છે. ટૂંકમાં આ સાંભળવું, બોલવાનો અધિકાર ન કેળવો, શિશુ જેવા રહેવું, અને ધણી ન થઈ બેસવું, એ એકદમ જરૂરી છે. જી. તો શીતાંશુભાઈ, કવિતા આપના માટે શું છે?
અભિવ્યક્તિ, આત્મસંવાદ કે સત્યની શોધ? રોજ છે. સત્યની એમ ના કહું. હમ. નરસિંહરાવની એક કવિતામાં કાર્ડિનલ ન્યુમોનની ગાંધીજીએ કયા પછી કરેલા અનુવાદની કવિતામાં મને એક ડગલું બસ થાય એવું એ કહે છે. માણસ છે ને એક એક ડગલું ચાલીને તો જ એની ખરી ચાલ છે. અને કોઈ વિમાનમાં બેસીને પહોંચી જવું કે કોઈ ટ્રેનમાં, હવે તો સુપરફાસ્ટ ટ્રેનો પણ આવે છે અને સાહિત્યમાં પણ સુપરફાસ્ટ ટ્રેનો ઘણા દોડાવે છે. એટલે એ બધું છોડીને તમે પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચ્યું મુજ કેળી, એમ રાજેન્દ્ર શાહ કહે છે ને, મારા એક કાવ્ય ગુરુ. એ સાચી વાત છે. પંથ ન લેવો, વાગે પગમાં કાંકરા કાંટા તો ચાલે, વાંધો નહીં. આસપાસની જાડીઓમાં બધું હોય તો વાંધો નહીં, પણ કવિતા મારા માટે એ પ્રવાહનું ચાલવું છે. મારી ચાલવું નામની એક કવિતા પણ છે. પણ ચાલવું એટલે પોતાની શક્તિથી ચાલે. કુદરતે આપણને કેટલી બધી શક્તિ આપી છે, હૃદયની, બુદ્ધિની, એમ બધા કે એટલે કે બુદ્ધિતંત્ર પણ આપ્યું છે, સંવેદન તંત્ર આપ્યું છે, ક્રિયાતંત્ર આપ્યું છે, એક સમર્પણનું તંત્ર પણ આપ્યું છે. એ નથી આપ્યું એમ નહીં. સમર્પણ વિના કેમ ચાલે? ન જાણો નિંદું છું પરંતુ પૂછું છું, એમ જે પ્રહલાદ પારેખ કહે છે કે જેતે નથી દિનાંતે આજે તો સકળ નિજ આપી ખરી જવું. હવે આ દિનાંત તો આવી ગયો છે એટલે એ ભાવ પણ એ પહેલેથી આ ભાવ હતો. દિનાંતે જ નહીં પણ આખા દિવસ દરમિયાન ફૂલ છે તે પોતાનું કામ કર્યા કરે અને એને આનંદ આવે. આમ બધું એટલે કે કવિતા મારે માટે ટૂંકમાં એક શોધ છે. અને શોધ શેની છે એની મને બરાબર ખબર નથી, પણ એટલી મને ખબર છે કે અમુક ચોક્કસ વસ્તુની શોધ નથી. તો કવિતા માત્ર ભૂતકાળને ગાવા માટે છે કે સાંપ્રત સમયના અન્યાય સામે અવાજ ઉઠાવવાનું પણ સાધન છે? ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ લોગોસની નિર્મિતિ છે. ત્યારે મિથોસ એ ભૂત, વર્તમાન અને ભવિષ્યને એકાકાર કરી નાખતી શક્તિ છે. કવિતાની શક્તિ મિથોસની શક્તિ છે. હમણાં તો ઓડિસીની વાત આખા જગતમાં ગુંજે છે. તો શા માટે આજે ગુંજે છે? કારણ કે નથી તો એ ભૂતકાળની વાત, નથી તો વર્તમાનની વાત, નથી તો ભવિષ્યકાળની વાત. એ મિથોલોજીકલ વાત છે. શા માટે રામાયણ અને મહાભારત આપણે આજે પણ કરીએ છીએ કે બૃહદ કથા? તો આ તો બધી મહાન છે. પણ આપણે ત્યાં સરસ કહેવાયું છે કે પર્વતે પરમાણુ ચ પદાર્થત્વમ પ્રતિષ્ઠિતમ. પર્વત અને પરમાણુ કઈ રીતે જોડાયેલા છે? કારણ કે બંને પદાર્થો છે. તો એક મુક્તક રચો કે એક મહાકાવ્ય રચો, કઈ ફેર નથી પડતો. એ બંનેમાં કાવ્યત્વ હોય એ જરૂરી છે. અને કાવ્યત્વ શું છે એની કોઈ વ્યાખ્યા ન હોય, પણ પોતાના સમયમાં ઉત્કટપણે, પ્રમાણિકતાથી, સમસંવેદનથી, નરસિંહથી ઉમાશંકર આ જ વાત કર્યા કરે, સમસંવેદન. પીડ પરાઈ જાણે રે. તો એ કોઈ આઈડિયોલોજી પ્રમાણે ન કરો. અત્યારે મારા ઘણા બધા સમકાલીન સર્જકો ભારતભરમાં છે ને જગતભરમાં, લોકો એક આઈડિયોલોજી લઈ અને એ પ્રમાણે સંવેદનશીલ થવા લાગે. કોઈ માર્ક્સિસ્ટ હોય, કોઈ આરએસએસ વાળા હોય, કોઈ ગાંધી વાળા હોય, ગમે એવા વાળા હોય, મને ના કહું છે દોસ્તી, ના કહું છે બેર. બંને રાખજો. બેર તો નથી જ પણ દોસ્તી નથી. એકલ મલ્લ એવો શબ્દ આપણે મધ્યકાળમાં વપરાતો હતો. જ્યારે હારી જવાના હોય તે વખતે જે થવાનું થાય, પણ આસપાસ કોઈ આવે કે ના આવે પણ એ ઝંપલાવી પડે. તો કવિ માત્ર એકલ મલ્લ છે, સર્જક માત્ર એકલ મલ્લ છે, માણસ માત્ર ખરેખર સાચો હોય. એટલે આઈડિયોલોજીમાં ન જાઓ, પણ પીડ પરાઈ જાણો અને સંવેદન રાખો અને ખરેખર હૃદયમાં દાજે અને પછીથી માત્ર ઉદ્ગારો ન કરો.
રે વાળા બધા મારા પરમ મિત્રો, લાભશંકર વગેરે, પણ મારું વધારે ધ્યાન સંસ્કૃતિ તરફ, ઉમાશંકરના. એ લાભશંકર તો મહાન કવિ હતા, મને ખૂબ જ ગમતા કવિ હતા, પણ એ થોડું રેમાં વધારે ગયા, જેથી એમના છેલ્લા કવિ ઉદ્ગાર મૂલક બની ગયા. જ્યારે અમે પ્રબોધને મેં એક સામયિક ચલાવ્યું હતું, થોડુંક જ ચાલ્યું હતું લઘુ સામયિકોની માફક, તે એનું નામ સંદર્ભ હતું, અને એ અમારી રે સામેની મારામારી હતી, રે કે સંદર્ભ. ઉમાશંકર તો ખુશ થઈ ગયા હતા કે નવા જે લોકોમાંથી રે કૃતિ સંસ્કૃતિ નહીં એમ લાભશંકર કહેતા હતા. તે વખતે મેં સંદર્ભ કાઢ્યું તો પણ હું કે ઉમાશંકરના જે ખાસ માનીતાઓ હતા તેમાં તો એ નહોતો કોઈ દિવસ. સ્નેહ હતો મારા માટે, અપાર સ્નેહ હતો, પણ શિષ્યત્વ નહોતું, એમને પણ ગુરુપદ કરવાની કોઈ ઝંખના નહોતી. એટલે આ રીતે વિજયભાઈ એક પુરા નવમ ભવતી ઇતિ પુરાણમ એવી એક વ્યાખ્યા છે, એ ખરેખર પણ સારી છે વ્યાખ્યા. એટલે એ રીતે કંઈ પણ તમે લખો. હમણાં અમે એક 50 પાનાનું કાવ્ય લખ્યું છે, કોસ્ટા રિકાના વર્ષાવનો. મને બહુ મજા આવી જાય લખતા. એના હમણાં હું ચર્ચા નથી કરી, હું કવિતા લખું સૌથી પહેલા બધા કે સમજાતી નથી, પણ છે બહુ સરસ. મને પણ ધીમે ધીમે સમજાશે અને ધીમે ધીમે બહુ સરસ નથી એવું પણ કહેશે, તો કઈ થવા દેવું છે. આ જે મારો જે અનુભવ છે ભાવકોનો, એ આમ એકંદરે સાચો છે, પણ એમાં કેટલાક ભાવકો અદ્ભુત હોય છે, જે લોકો આમ આપણે લખીએ તરત જ ખબર પડે કે એ પણ સાચા સર્જકો છે, એ પણ સાહસિક છે. એ લોકો પણ કોઈ સુપરફાસ્ટ ટ્રેનમાં બેસવા માટે આતુર નથી, પગે ચાલવા માટે એ લોકોની પ્રતિજ્ઞા છે. એવા બધા આપણે છીએ. એ ગ્લોબલ ગુજરાત એક જુદું છે, ગ્લોબલ ગુજરાત પણ એક નથી, અનેક ગ્લોબલ ગુજરાતો છે. આપણે પસંદગી કરવાની છે. હા સિતાંશુભાઈ, મેથોલોજીની હમણાં વાત થઈ આપણે, તો એને આજના સામાજિક અને રાજકીય સત્ય સાથે આપ કેવી રીતે જોડો છો? આજના ભારતીય પાસે લોજિકલી પોતાની વાત મૂકવા માટેની સ્પેસ ઓછી ને ઓછી થતી જાય છે. ત્યારે બે વિકલ્પ છે કે કોઈક એક વિચારસરણી નું અનુસરણ કરી અને એ વિચારસરણી જેટલું તમને સંરક્ષણ પૂરું પાડી શકે એટલું સ્વીકારી અને એ સ્પેસને વિસ્તારવાનો પ્રયત્ન કરવો. લોજિકલ વિવેકપૂર્ણ વાત કરવા માટે, વિવેક એટલે વિવેકી એમ નહીં, પણ વિવેકપૂર્ણ વાતચીત કરવા માટેની એ રીત મને પસંદ નથી પડતી, કારણ કે એમાં બીજું બધું થઈ શકે, પણ અંતે એક વિચારસરણી તમારે સ્પેસ પાછું દબાવવાની જ છે. સોવિયત યુનિયનમાં જે વખતે સોવિયત યુનિયન હતું તે વખતે એ લોકોના જ આમંત્રણથી, ICCRના આમંત્રણથી મારે મોસ્કોથી લેટવિયા રીગા સુધીની મુસાફરી કરવાની હતી. બરાબર નજીકથી જોયું છે કે અતિશય, અને હમણાં કે સ્પેસ કેવી રીતે એ જે સ્પેસ એક્સપાન્ડ કરવાનો પ્રયત્ન કરતા હતા તે સ્પેસ બિલકુલ એ રીતે હમણાં મારો અનુભવ છે. ઇમરજન્સી વખતે હતો પહેલો, ઇમરજન્સી વખતે તો મેં બહુ જોયું છે. તે વખતે પણ જેની ઈચ્છા હતી કે ચાલો આપણે વિસ્તારીએ, તે આજે પણ એ જ ધંધો ચાલે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ઉપર તમે શા માટે અંકુશ કરવા માંગો છો? તો ટૂંકમાં મિથોલોજીનું આજે એ છે કે તમે ખરેખર સાચી મિથોલોજીને જો તમે કેવળ ભૂતકાળમાં જે છે તેને માટે વર્તમાન અને ભવિષ્યકાળમાં પણ લઈ આવવાની તમારામાં ક્ષમતા જો તમે કેળવતા હો, તો એ કેળવણીના જોર ઉપર જે મિથોલોજી સાથે તમે જોડાઈ શકો અને જે રીતે જોડાઈ શકો એ મિથોલોજી સાથે એ રીતે જોડાઓ. કોઈ એક રીત નથી. દરેક કવિની, દરેક સર્જકની, દરેક નાટ્યકાર કે સો ઓનની, એ દરેક માણસની એ રીત હોઈ શકે, પણ એમાં શરત એક જ છે કે એ ભૂતકાળમાં ન રહી જાય. તમને રખે ને ભૂતકાળમાં ખેંચી જાય, અરે તો તમે ભૂત થઈ જશો.
તમે ભૂત ન થાવ, માણસ રહો. દેવ થઈ શકો, ભૂત થયું, એક જ છે બધું. તો તો કઈ તમે એ જે ત્રિકાલ છે એની સાથે થોડું ઘણું પણ જોડાવાનું તમારી મથામણ જે છે એ ચાલુ રાખો, અને તમારી પોતાની મથામણ તો તમને ભૂતકાળમાંથી કંઈક એવું મળી રહેશે કે જે તમે વર્તમાન અને ભવિષ્યમાં લઈ આવી શકો અને એક સ્પેસ ખુલ્લી કરી શકો. એક જ વસ્તુ છે, માણસને છે ને તે નાનામાં નથી રહેવું. દલપતરામ એટલા માટે ન ચાલે કે વાડામાંથી પાડું એક છૂટું થઈને નાઠું છેક, અને એ પાડું કેવી રીતે મરી ગયું એની વાત કરે છે. ના વાત કરો, એ કવિતા નથી. ગમે એટલા છંદ હોય, ગમે એટલા દલપતરામ, એ કવિતા નથી. કારણ કે વાડામાંથી પાડું એક છૂટું થઈને નાઠું છેક, એ પાડું ખોટું છે, અને ત્યાં તો વાઘ એને ખાઈ જશે, અને વાડા વાળો તમને સાચો હશે. એ આખી વાત જ કવિતાની વિરોધી છે. એ વાત બીજી રીતે પણ ન કરો. આમ છે સ્પેસ. તો તમે લેખન પ્રક્રિયાને હિંસક પ્રવૃત્તિ ગણાવો છો. તો પછી આ હિંસા સર્જકને કેવી રીતે શાંતિ આપે? પંખીનું બચ્ચું ઈંડામાં હોય, કેવું સરસ બધું મળતું હોય અંદર. એ જે એને આટલું બધું પોષણ આપે છે એ ઈંડાને છોડી નાખવાનું કેવી હિંસા કહેવાય? અને ભલા માણસ એવી હિંસા ના કરે તો એ જીવતું ના રહે, એ જીવે નહીં. અંદર પોષણ એટલા માટે જેને મળે છે કે એ કોચનું ફોડી નાખે. કે માતાના ગર્ભમાં રહેલું શિશુ તેને ત્યાં રહે તો શિશુ અને માતા બંને મરી જાય. માતાને પીડા થાય, પણ એ માતા તો માણે છે એ પીડાને, કેટલી જબરજસ્ત પીડા થાય આપણને તો ખબર નથી. તને મને શું ખબર વિજય એ પીડાની. પણ એટલે જે સર્જનાત્મક પ્રક્રિયા છે એને સમજવી સહેલી નથી. અને આ કોચલામાં દરેક જણા પોતપોતાના કોચલામાં આપણે ખોસવા માંગે છે. અરે ભલા માણસ, એમાં તમને શું મળવાનું છે? થોડાક તો છોડો. તો એક તો મારા શ્રોતાઓ માટે ખાસ તો મારે પૂછવું છે આપને કે સરરિયાલિઝમ એ થોડુંક સંક્ષિપ્તમાં સમજાવો, કે કારણ કે બધા શ્રોતાઓ એટલા એ નહીં હોય જાણકાર, તો એના માટે એક નાની સમજ માટે. આપણે કવિતાના સંપર્કમાં આવીએ છીએ તે એકડિયા બગડિયાથી, અને ખૂબ સુંદર વસ્તુઓ સાંભળીએ છીએ અને યાદ રહી જાય આખી જિંદગી. પછી હાઈસ્કૂલમાં આવીએ છીએ ત્યાં વળી જરા જુદી જાતની કવિતા આવે છે. જે એકડિયા બગડિયાની મસ્તી હતી તેને બધી જરા ગંભીર થઈ જાય છે કે ભાઈ આ રાષ્ટ્ર છે, કે આ મનુષ્ય છે, કે આ અહિંસા છે, કે આ છે, કે બધું એમ પ્રકૃતિ છે, કેવું સુંદર છે, વગેરે વગેરે. આ પ્રેમ છે ને કેવી અદભુત વસ્તુ છે, વગેરે વગેરેની કવિતા. મોટાભાગના લોકો SSC પછી ગુજરાતી ભણતા નથી, એટલે એ લોકોની કવિતાની સમજણ આવી હોય છે કે ભાઈ સરસ સરસ વર્ણન કર્યું હોય અને મંગલ શબ્દો આપતા હોય અને સાચા મૂલ્યોની વાત કરો, ભલા માણસ સાચા મૂલ્યો રજૂ કરો વગેરે. એની સમજણ છે. હવે કવિતા એવું નથી કરતી. કવિતા સાચા મૂલ્યોના પિંજરામાં તમને પૂરવા નથી માંગતી. એ તો તમને સાહસના આકાશમાં ઉડવા માટે પ્રેરે છે. તો આ જે ભેદ છે કે તમે જો ગુજરાતીના વિદ્યાર્થી હો કે તમે વિદ્યાર્થી હો આજીવન, તો તમે નવી નવી કવિતા, તો હોમરની ઓડિસી પશ્ચિમનો કોઈ માણસ વાંચતો હોય, પણ પછી એ યુલિસિસ ન વાંચતો હોય જેમ્સ જોઈસની, તો પછી એ નોલાનનું ફિલ્મ પણ સમજી નહીં શકે. કારણ કે નોલાનનું જે વર્ઝન છે એનું અર્થઘટન છે એ જોઈસમાંથી પસાર થઈને આવે છે. એ કે પુરાણની વાત પુરાણ માટે નથી કહેતો, એ તો આજની આજની સિનેમા બનાવે છે, એટલા માટે એ ગિલ્ટ નો ભાવ લાવે છે. હવે આ કેવી રીતે બન્યું કે આજના સમયમાં આપણે ગિલ્ટલેસ બની ગયા છીએ. ગમે એટલું કરી કોઈ અપરાધનો ભાવ જ લાગતો નથી કે એટલે હવે તમે સમજો કે સરરિયાલિઝમ એટલે શું? સરરિયાલિઝમ એટલે જેમ્સ જોઈસે જે યુલિસિસને કે ઓડિસિસને જે રીતે એક આજના નગરમાં રમતો કર્યો, અને છતાં પણ એને પેલા ઓડિસિસ સાથે સંબંધ એને જોડ્યો, તો હોમરની ઓડિસી છે એ
એક સ્તર ઉપર છે. હમ. આ ધારો કે ટેબલ, તો હમ. હું આ મૂકું તો કહેવાય સે સુર લા તાબલ, એ હમ. ટેબલ ઉપર છે. હમ. એટલે સુર નો અર્થ થાય છે ઉપર. હમ. તો આ હોમરની જે છે તેની ઉપર યુલિસિસ નું આવે અને એની ઉપર નોલાન નું આવે અને જે આવતીકાલે આવ્યા કરશે. એટલે જે વાસ્તવ આપણને સમજાઈ ગયું છે હમ. એ વાસ્તવની ઉપર સુર, સુરલા તાબલ, એની ઉપર જે વાસ્તવ છે એ. મારું એમ કેવું છે, આ બધું મને ખબર હતી, પણ મેં સરળિઝમ શબ્દ જુદી રીતે વાપર્યો છે, જુદી રીતે કવિતા લખી છે. હવે આ છે તે સુરલા તાબલ, કારણ કે પેલો પશ્ચિમનો માણસ હતો ને એ હંમેશા સુર ઉપર ઉપર જ રહેવા ટેવાયેલો છે. હમ. જે ભારતીય માણસ છે ને તે અંદર અંદર રહેવા ટેવાયેલો છે. એ આધ્યાત્મકતાનું સાચું રહસ્ય છે. એ આ ચણી ભાગેલા નહીં, જે લોકો અધ્યાત્મથી પૈસો કમાવા માંગે છે, હમણાં તો કેટલા પૈસા કમાયા એમાંથી. તો એ પણ ખરેખર જે ભારતીય છે, શિર સાટે નટવર ને વરીએ, એ વાળી જે છે, હમ. કે હમ. જે અગ્નવલ્ક વાળી છે, હમ. ગાર્ગી, મૈત્રી ગાર્ગી વાળી વાત એમાં છે. તો એ જે છે સાહસિક આધ્યાત્મ, એ સુર નહીં પણ અંડર, અચ્છા. અંડર ધ રિયાલિટી. એ મારો એટલે હું જે સર્વરિઝમ શબ્દ વાપરું છું ત્યારે સુરની જગ્યાએ અંડર વાપરું છું. અને તમે અમારી કવિતાઓ વાંચો કે મારા નાટકો વાંચો તો તમને ખ્યાલ આવે કે અંડર બધું એક એક દુકાળ કરીને કવિતા છે. એમાં તો ટાંકાની જ વાત છે. ટાંકામાં પાણી સુકાતું જાય ને શું આવે છે. તો this is a surrealism which goes deep down rather than up like the colonial culture of West. આમ તમારી સાથે પહેલી વખત આ વાત કરું છું. અને નવાઈ લાગે છે કે આવા સમર્થ વિવેચકો આપણા ગુજરાત અને ભારતના, એ લોકોને આ વાત ખ્યાલમાં ના આવી. મને પણ ખરેખર કઈ પડી નથી, એમને ખ્યાલમાં આવે કે ના આવે. કારણ કે મારા માટે કવિતા એ વિખ્યાતિની કે એવી ખરેખર વાત નથી. આ બધા જે એવોર્ડ મળ્યા છે કે જ્યાં જ્યાં જવાનું થયું છે, એમાંથી ઘણા બધા એવોર્ડ તો નામ મેં પહેલી વખત સાંભળ્યું મને જયારે કાગળ આવ્યો ત્યારે. એક પણ, બિલકુલ એક પણ એવોર્ડ, લિટરરી એવોર્ડ કે એકેડેમિક એવોર્ડ એવું નથી કે જેની મેં માગણી કરી હોય, કોઈને પણ કહ્યું હોય નાગર છું. એટલે અયાચકતા તો એના પાયામાં હોય. અને એ ગરીબ, તમે ગમે એટલું કરો સહન કરી શકાય, ચૂપ રહી શકાય, પણ માગી ન શકાય. એમ જેમ પન્નાલાલ પોતાની રીતે કહે છે કે ભૂખથી બોડી ભીખ છે. તો એ સંસ્કૃતિમાંથી આવીને અદભુત મહાન નવલકથાકાર પૂર્વાવસ્થામાં હતા પન્નાલાલ. પ્રથમ નવલકથાઓ અદભુત હતી એમની. પણ ટૂંકમાં મુદ્દો એ છે કે સર્રિયલિઝમ એટલે જે દેખાય છે અને જેનું વર્ણન કરીને હાઈસ્કૂલમાં લખાયેલી કવિતાઓ આપણે વાંચી છે કે આ વર્ણન થયું. તો વર્ણન નહીં પણ સંશોધન, શોધન વગેરે. ગોવર્ધનરામ ત્રિપાઠી એના માટે બહુ સરસ શબ્દ વાપરે છે. નવલકથાનું એક પ્રકરણ છે, જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન. જવનિકા એટલે પડદો, પડદા ફાડો, જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન. વિશુદ્ધિનું શોધન એટલે રિફાઇનિંગ એ અર્થમાં શોધન છે. એટલે એ બધું આની અંદર પડેલું છે. હવે આટલું ટૂંકમાં કહ્યું કોઈ સમજશે નહીં એ મને ખબર છે, પણ આસ્તે આસ્તે સમજાશે. હા, એટલે તો કવિતામાં સત્ય બોલવું એટલે પોતાની જાત સાથે સંવાદ કરવો, શું અને આ જગત સાથે સંવાદ કરવો. હા, તો આ સંવાદ ક્યારેક અઘરો પડે એવું બને? હવે જે વખતે કોઈ કિશોર કોઈ કિશોરીના કાનમાં પહેલી વખત કઈ કહેતો હોય તે વખતે એ બે વચ્ચેની જ વાત રહે તો શું ખોટું છે. મને છે ને તે હું બહુ ચાહું છું કે ગુજરાત, આજનું ગુજરાત સાહિત્યનો સાચો અર્થ, સાચો મર્મ સમજે, સાહિત્યની સાચી સાહસિકતા સમજે, સાહિત્યની સાચી સદયતા સમજે. પણ જો ન સમજે
તો એ જે સમજે છે એ લખવાનું તો મારા માટે આત્મહત્યા સમાન થઈ જાય ને. એટલે ન સમજે. કેપ્ટન્સ ઓફ કલ્ચર, વેર આર ધ કેપ્ટન્સ ઓફ કલ્ચર? મારે અર્થઘટન કરવું છે તો ઉમાશંકર જેમ અખાનું અર્થઘટન કર્યું. હમ. મારું નરસિંહ મહેતાનું જે નાટક છે એનું હા. ખરેખર શીર્ષક તો છે નકામો માણસ છે નરસિંહ મહેતા, અને એક મહાન દિગ્દર્શક અને અભિનેતા એવા ઉત્કર્ષ મજમુદારે ભજવ્યું હતું. તો એણે એનું નામ જાગીને જોતો કરી નાખ્યું. મને ઘણી તકરાર છે એની સાથે, પણ એવું કરે તો જ આ ગુજરાતમાં થોડું થોડું સમજાય. ઇઝ અ કેપ્ટન ઓફ કલ્ચર. હા. એને નકામો માણસ છે નરસિંહ મહેતા એ ટાઇટલથી ભડકી અને ન આવનારા જે પ્રેક્ષકો હતા હા. એને બહુ, એને લાઈક એ ગુડ કેપ્ટન ઓફ કલ્ચર ઉત્કર્ષ બદલી નાખ્યો એને શીર્ષક. અને જે લોકો આવે ને પછી જોઈએ તો એ લોકોને કઈ જાગીને જોતું જેવું ના કરે, એને તો નકામો માણસ જેવું જ લાગ્યું, પણ એ લોકો માણ્યું. તો આ રીતે કવિતાના અને બીજી બધી જાતના સાચા કેપ્ટન્સ હોવા જોઈએ, જેને બદલે અત્યારની રીતે કેપ્ટન્સી બહુ જ ખોટા લોકોના હાથમાં ગઈ છે. હમ. જે લોકો પેલા કોણ હતો, ક્રિકેટનું નામ તો નહીં દઉં, પણ મેચ ફિક્સિંગ કરે છે ને, એવા મેચ ફિક્સિંગ કરનારા કેપ્ટનોના હાથમાં આજનું ગુજરાતી સાહિત્યની કેપ્ટન્સી ગઈ છે. એ ખતરનાક છે. હમ. શતાંશુભાઈ, નવોદિત કવિઓની કઈ વાત આપને સૌથી વધુ આકર્ષે છે અથવા તો આકર્ષે છે? જેની કવિતા કે વાર્તા કે નાટક વાંચી હમ. આનો દંગ થઈ જવું, હમ. મને ખબર ના પડે. હમ. અને પછી એક ભાવકને વિનમ્રતા સાથે હું એ કૃતિ સાથે થોડા કલાકો, થોડા દિવસો ગાળું, હમ. અને પછી જે કૃતિ ધીમે ધીમે ખોલે મારી સામે, હમ. અને મને થાય કરે કેવા સરસ અનુગામીઓ આપણે ત્યાં છે, ત્યારે મને ખરેખર મજા આવી જાય છે. અને એવું જયારે નથી થતું, મને ખબર પડી જાય છે, ત્યારે મને થાય છે કે ભાઈ આ સ્વિમિંગ પુલમાં બહુ ઊંચેથી કૂદકા ના મારતા, બાકી માથું ફાટી, એક તો મારું માથું આવું છે અને તળિયું બહુ નજીક છે, આનું માથું ફાટી જશે. તો પછી એ સ્વિમિંગ પુલમાંથી હું જવાનું બંધ કરી દઉં છું હમ. અને એવા નવા નવા પાણી ગોતું છું, એનું નામ દીધા વગર, કે જે ઊંડું હોય ને, જેમાં ધુબાકા મારવાની મજા આવે આપણને, અને જોડે આવતો શ્વાસ ના લેવાય ને આકુળ થઈ જવાય, અને પછીથી તરવાની એવી મજા આવે કે નીકળીએ જ નહીં. બધા કે ભલા માણસ બહાર નીકળવું, બીજું તળાવ પણ છે કે બીજું પાણી પણ છે. અને આવું બધું ગુજરાતમાં ખૂબ છે. ગુજરાતનું નવું નાટક આવી ગયું છે, સૌમ્ય જોશી જુઓ, બીજા પણ કેટલા બધા છે, બધા નામ નથી આપતો, ઘણા બધા છે. અને આપું તો આપણો સમય બહુ જ પૂરો થઈ જાય, એક સ્વરૂપમાં સમય પૂરો થાય છે, એટલું સરસ કામ થાય છે. પણ all of them have been either pushed aside in our unfortunate institutions of culture હમ. all over Gujarat. હમ. પણ એવી જ કવિતામાં પણ એવું જ છે, ખૂબ સરસ કવિતા લખાય છે. નાટક આપણી નીતા જોશીનું એક નવું નાટક, પારસી સાયકલ વીર એક હતો વડોદરાનો અમારો, અને એ આખે પારસી હતો અને આખી જગતમાં ભૂમિ બહુ જાણીતો હતો. તો એની પત્નીને કેવું લાગ્યું હશે, એનું નાટક નીતાએ લખી છે. કેટલું સરસ છે. ના, આવું તો કેટલું બધું થાય, કેટલું બધું. પિયુષ છે, ઇન્દુ છે, કેટલા નામ દઉં તો પછીથી એમ નથી, ખૂબ નામો છે. પણ એનો મને બહુ આનંદ છે કે ખૂટે છે તે વિવેચનમાં, અર્થઘટનમાં તદ્દન તદ્દન કંગાળ છે અત્યારેનું ગુજરાત, હા. અને કંગાળ કરે તેવું છે. શીતાંશુભાઈ, આધુનિકતા અને પરંપરા વચ્ચેના સેતુ તરીકે આપ ગુજરાતી કવિતાને ક્યાં જુઓ છો? વિજયભાઈ, તમે એટલો તો સરસ સવાલ પૂછ્યો કે હું હમણાં જે શબ્દ વાપર્યો હતો, હું દંગ થઈ ગયો. તમારા મનમાં એનો જવાબ નથી એવું હું જાણું છું. તમે જવાબ પહેલેથી ગોઠવી મને સવાલ નથી પૂછ્યો, કોઈને નથી પૂછતા. તો એ રીતે હું તમને જવાબ આપું કે પરંપરા અને આધુનિકતા એને જોડવા દ્વારા જ
ગુજરાતી ભાષામાં કવિતા લખાવાનો કે સાહિત્ય રચાવવાનો આરંભ થયો છે. અને દરેક ભારતીય ભાષામાં પણ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ પછી જે ભાષાઓમાં બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરે, એ આ જ એની મુખ્ય સાધના છે. આપણું પહેલું જે કાવ્ય છે ભરતેશ્વર બાહુબલી ઘોર, અને પછી તરત જ લખાયેલું ભરતેશ્વર બાહુબલી રાસ, 11મી સદી, 12મી સદી. તો એમાં શું છે, ભરતેશ્વર બાહુબલીની વાત તો પહેલાથી જ હતી, પણ એ તો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં હતી. અને આ ગુજરાતીમાં લખી તો બદલી બદલીને લખી. અને આ તો હજી શરૂઆતના બિચારા નાનકડા કવિઓ હતા. અને નરસિંહ આવ્યો ત્યાં તો એને આખી કાયાપલટ કરી નાખી. ભાલણ, નરસિંહ વગેરે. અને પ્રેમાનંદમાં તો પ્રેમાનંદનો કૃષ્ણ અને વ્યાસ ભગવાનનો કૃષ્ણ એ બે એકબીજાને મળે તો ઓળખી ના શકે કોણ છે. એટલે પરંપરાને જ્યાં સુધી તમે તમારા સમયની ના પડકાર અને તમારા સમયના આનંદ મુજબ પરિવર્તિત ન કરી શકો ત્યાં સુધી તમે કવિ શેના? કયું કથે તે શાનો કવિ, શીખી વાત તે શેની નવી, એમ આપણું શામળ કહે છે. કથા અને પ્રેમાનંદ શું કહે છે? આખો શું કહે છે? વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર. આ બધા જે આપણા કવિઓ અને બધા છે ને, એ આ ધંધો કરે છે. વિદ્યા બેટી ઉછેરી ઘેર કે સાહિત્ય બેટી ઉછેરી ઘેર. અને પ્રેમાનંદ પણ આ જ રીતે, આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત એટલે ગુજરાતી. વ્યાસ કથા કહે ને રડે, કારણ કે એને પૈસા લેવા છે. હું તો ચાલ્યો જાઉં સીધે શેરડે, એમ કે કોન્ફિડન્સ છે. આ બધા જ કવિઓએ, આપણા પુરોગામીઓએ આપણને ક્યારનું શીખવાડી રાખ્યું છે કે તમે જે સમયમાં છો, નરસિંહ એકમાં હતો, પ્રેમાનંદ બીજામાં હતો, વગેરે વગેરે, તો જે સમયે હો તે સમયને સમજો. તમે સમયને સમજો. ત્રૈમાસિકમાં મને જે સર્જક લાગ્યા છે તે લેખકો પાસે આવી એક શ્રેણી દેખાવી છે, મારું લેખન અને મારો સમય. અને વિભિન્ન જાતના, તમે જોજો, વિભિન્ન જાતના એ સર્જકો છે. તો દરેક જણા પોતાના સમયને જુદી રીતે ઓળખે. હું એમ નથી કહેતો મારી રીતે સમયને ઓળખો, પણ આવી એક વિનમ્રતા હોવી જોઈએ સર્જકની, અને સ્વાર્થનો અભાવ હોવો જોઈએ. તમે તમારા માના ઘરમાં રહો છો કે કોઈના ઘરમાં ખાતર પાડવા આવ્યા છો? એક હાઇપોથેટિકલ પ્રશ્ન પૂછવો છે મારે તમને, કે હમણાં ઉમાશંકરનું આપણે વારંવાર નામ લેવાયું આપણા સંવાદ દરમિયાન. તો જો નર્મદ, ઉમાશંકર અને હોમર એક જ મંચ ઉપર બેઠા હોય, તો તેમની સાથે પહેલો સંવાદ કયો શરૂ થાય એવું તમને લાગે છે? નર્મદ, હોમર, હોમર, નર્મદ અને ઉમાશંકર. ઓકે, મને ખ્યાલ આવ્યો. હોમરની જગ્યાએ બીજું કોઈ પણ નામ ગોઠવી શકાય. અને નર્મદ, તમે બહુ સરસ સમયાનુક્રમ જો, અદ્ભુત, દંગ. સારું. તો કદાચ સૌથી પહેલો સવાલ હોમર પૂછે, અને નર્મદ અને ઉમાશંકર પણ વિવેક રાખીને હોમર જ પહેલો સવાલ પૂછે એવું ચાહે. અને પહેલો સવાલ પૂછવાનો અવિવેક નર્મદ કે ઉમાશંકર ન કરે. એ લોકો હોમર તરફ જ જોઈએ, શિષ્ય ભાવે, અને હોમર સવાલ પૂછે. તો હોમર નર્મદને અને ઉમાશંકરને, જે બંને એને માટે તો લગભગ સમકાલીન કહેવાય, આટલા બહુ સદીઓ, એક જ સદી. ખરેખર તો વચ્ચે આખો આવ્યો તો વધારે મજા આવત, પણ આપણે આમ જ રાખીએ. તો અથવા નરસિંહ આવ્યો તો વધારે, તુલસી આવ્યા, કબીર આવ્યા. એ પાછો એક બીજો સંવાદ આપણે કરીશું આ રીતે, કે તમારો વિષય બહુ સરસ છે, આપણે રાખીએ. આપણો સંવાદ આની બહાર પણ આપણે ચાલુ રાખીશું, અને આ તો આપણે જરૂર કરવો છે કે ઓકે. પણ કમિંગ બેક, તો હોમર સૌથી પહેલો એ સવાલ પૂછે કે નર્મદ અને ઉમાશંકર, તમે મારી કૃતિના અનુસંધાનમાં થોડું થોડું લખ્યું છે, અને ખરેખર બંને લખ્યું છે. તો
તમે એમાં શું શું ફેરફાર કર્યા છે, અને ખોટા ફેરફારો કર્યા હશે ને તો હું ગ્રીક છું, છોડીશ નહીં. ગ્રીકો તો નર્મદેનો જવાબ આપત કે હે મહાકવિ, તમે તો મહાકવિ હતા, અમે તો અલ્પ છીએ. પણ પદાર્થત્વ પ્રતિષ્ઠિતમ, એટલે હું પણ કવિ છું. એ નર્મદ કહે છે ને કે આપ મહાકવિ છો, પણ હું પણ કવિ છું, અને હું પણ એક કેરેક્ટર છું. એટલે મારે ફેરફાર કરવા હોય તો હું કરું. મેં ક્યાં કહ્યું છે કે મેં જે લખ્યું છે તે હોમરનું કાવ્ય છે, આપનું કાવ્ય છે. અને મા બાપ પાસેથી સંતાનો કંઈક મેળવે એમાં તો મા બાપે આનંદ પામવો જોઈએ ને. તો હોમર કહે કે ભલા માણસ, તે મારી સમૃદ્ધિમાં વધારો કર્યો છે કે ફના ફાતિયા કરી નાખે, એ તો પૂછું કે નહીં. તો નર્મદ ગૂંચવાય કે આ બધું આપણને ખબર નથી. એટલે ઉમાશંકર કે અર્વાચીનોમાં આદ્ય એવા હે નર્મદ, જો ક્ષમા કરો તો આ પ્રશ્નનો હું ઉત્તર આપું મહાકવિને. નર્મદ ને કહે કે સારું ચાલો, આપણને બહુ ખબર નથી પડતી કે ફના ફાતિયા એટલે શું, આ ફના ફાતિયામાં શું વાંધો છે. તો ઉમાશંકર પછી હોમરને કે કવિવર, મનુષ્ય જાતિના એક આદિ કવિ, એટલે એક બહુ બધા નહીં, બીજા છે. એ બધો સમજી ગયા કે આ ઉમાશંકર પર જીતી નથી, આ નર્મદ કરતા જુદો છે. કે એક આદિ કવિ, આ આપ હો કે વ્યાસ હોય કે વાલ્મીકી હોય કે અન્ય સંસ્કૃતિના આદિ કવિઓ હોય, એ લોકો શતાબ્દી પછી શતાબ્દી તો જ જીવંત રહી શકે, જેમ કોઈ વૃક્ષ વર્ષ પછી વર્ષ જીવંત રહી શકે. એ બીજનું બીજ રહે તો પણ ન ચાલે, છોડનો છોડ રહે તો પણ ન ચાલે, નાનકડું વૃક્ષ રહે તો પણ ન ચાલે. એને તો વધ્યા જ કરવાનું છે, અને થડ જો કોઈ કાપે પાછીથી તો એના વર્તુળો આવે. એવી રીતે આપ સૌ આદિ કવિઓનું જે ના મહાન વૃક્ષો છે દરેક સંસ્કૃતિમાં, એ વધે નહીં તો સડી જાય. એટલે અમે તો આપની કૃતિ કાલજયી બને એ માટે જે પરિવર્તનો કરવા જોઈએ એ પરિવર્તનો કરીએ છીએ, અને આપના શુભાશીષ એ માટે મળે એની પ્રાર્થના કરીએ છીએ. એમ ઉમાશંકર જવાબ આપે એવું મને લાગે છે. રાઈટ રાઈટ કેમ લાગે છે વિજયભાઈ? બહુ સરસ, બહુ અદભુત અદભુત. પણ એટલે આજ સિદ્ધાંશુભાઈની જે સંવાદી શૈલી છે એ અહીંયા યથાર્થ દેખાય છે. સિદ્ધાંશુભાઈ, થોડુંક આપણે ઓડિશિયસનું હલેશું એ લખતી વખતે થોડુંક મને જાણવું છે કે સિદ્ધાંશુભાઈ જ્યારે લખ્યું ત્યારે એક કવિ હતા કે યાત્રિક હતા? તમારું આઈધર ઓર મને ના ગમ્યું. હા, બંને. અને એક જ છે, પર્યાયો છે એકબીજાના. એટલે ઓડિશસનું હલેસું મેં જયારે લખ્યું ને તે વખતે મારી પાસે રાખી છે તમારી સાથે વાત કરવા માટે. આ અંજનીના પિતાએ, મારા સસરાએ ફોર્ટમાં જનરલ પોસ્ટ ઓફિસ સામે એક સવારે લીધેલો ફોટોગ્રાફ છે. એટલે આ ઓડિશસનું હલેસું જયારે મેં લખ્યું તે વખતે આ જે બધા પંખીઓ છે અને આકાશમાં નથી, તાર ઉપર છે. તાર ઉપર છે. વીજળીના તાર ઉપર છે. એ વસ્તુ મને બહુ ગમી ગઈ. અને પંખીઓ પણ બહુ રૂપકડા નથી, કાગડા છે બધા.
એ બધી વસ્તુ એટલા માટે મેં એને અહીંયા લીધું આ. હમ. અને એમાં પણ એક અર્થ છે. હમ. એ અર્થ એ છે કે એના પહેલા જ વિભાગની પંક્તિઓ, દરેક વિભાગમાં હું થોડીક પંક્તિઓ પહેલા મૂકું છું. એક પહેલા પાના ઉપર, ડૂબ્યું જે જે તે તે બીજ, ડૂબ્યું જે જે તે તે બીજ, વન ઉગી સૃષ્ટિ આખી જ. તો અત્યાર સુધીના આ મારા જીવનના દશકોમાં જે જે ડૂબ્યું હતું, અને ખૂબ બધું ડૂબ્યું હતું. મારા એકના એક મામા, મારી માના એકના એક ભાઈ, એ જીવનમાં બહુ સુખી નહોતા. એટલે એમણે કાનપુર પાસે ગંગાની અંદર આત્મસમર્પણ કરી દીધું હતું. એટલે ડૂબ્યુંનો અર્થ મારા માટે આમ પેલો નથી. અને ડૂબવું એ મજાની પણ વાત છે, કારણ કે જ્યાં સુધી ડૂબી ના જાય ત્યાં સુધી બીજ ન બને. એટલે એ જે સુખ દુઃખ મનમાં ન આણીએ એમ જે કહે છે ને, અથવા તો વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે, એમ મારી શરત છે કવિતામાં. વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. તો એ રીતે ડૂબ્યું જે જે તે તે બીજ. અને પછી શું થયું? તે તે બીજ જો બને તો વન ઉગી સૃષ્ટિ આખી જ. તો આ મારા આ કાવ્ય સંગ્રહ બહાર પડ્યો 1975 હું બોલતો ના હોઉં તો, 74. અને એની પહેલા વિપાશાનો જન્મ થઈ ચૂક્યો હતો. એની પહેલા મારી ફોલબ્રાઇટ સ્કોલરશિપ, ફોર્ડ ફેલોશિપ, અમેરિકા, ફ્રાન્સ બધું થઈ ગયું હતું. એની પહેલા આગલા વર્ષોની આપણે વાત કરી તે હતું. આ ડૂબ્યું જે જે તે તે બીજ, એ બધાને બીજ બનાવવું, એની સાધના આ ઓડિસીસનો હલેસુમાં છે. કારણ કે ઓડિસીસ પણ એ જ રીતે આખો જે બધે ફર્યો હતો, અને છતાં એને શાપ મળ્યો હતો પોસાઇડનનો. કે અને એની વાત મેં આમાં પહેલા પાના ઉપર લખી છે. ઓડિસીસનો હલેસુના પહેલા પાના ઉપર લખી છે. એ છે કે એને એવો શાપ હતો, કારણ કે એણે પોસાઇડન દરિયાના દેવના દીકરા એકાક્ષી રાક્ષસને આંખ ફોડી નાખી હતી, એને મારી નાખ્યો હતો. તો પોસાઇડને શાપ આપ્યો કે હવે તું ઇથાકા પહોંચે ને પછી પણ તું ત્યાં નહીં રહી શકે, જ્યાં સુધી જે તું મારા આટલા બધા વર્ષો જે હલેસા લઈને દરિયામાં ભમ્યો છે, એ હલેસું લઈને તું દરિયાથી દૂર દૂર જા, જ્યાં દરિયાની કોઈને ખબર જ ના હોય. અને ત્યાં લોકો તને પૂછે કે આ અનાજ ઝાપટવાનું સુપડું લઈને ક્યાં ચાલ્યા છો? તો એ જગ્યાએ જ્યાં હલેસાની જ ખબર ના હોય, ત્યાં હોળીની ખબર ના હોય, ત્યાં દરિયાની ખબર ના હોય, અને તારા બધા પરાક્રમોની ખબર ના હોય, ત્યાં આગળ તું તારું હલેસું રોપે તો પછી તું જઈ શકશે. વિજયભાઈ, મજાની વાત એ છે કે અને કોઈએ મારા સિવાય આની બહુ નોંધ નથી લીધી આખા જગતભરમાં, નોલન સહિત, કે એ એવી છે કે આ શાપની વાત ઓડિસીસમાં આવે છે, હોમરે લખી છે, અને પછી હોમર પોતે જ એ વાત આગળ ચલાવવાનું ભૂલી ગયા છે. હોમર હેઝ નોડેડ હિયર, એન્ડ એ ગુજરાતી પોએટ હેઝ નોટેડ ઇટ. એટલા માટે મેં આને પહેલા પાના ઉપર મૂકી છે. અને કહેવું જોઈએ કે ભાઈ, એટલે ઉમાશંકર વતી જવાબ આપું કે સાહેબ, મારા પછીનો એક છે બહુ ઠીકઠાક કવિ છે, તો એણે તમારું આવું કર્યું છે. તમે એને જરા દબડાવજો કે આવું કેમ કર્યું. એટલે ટૂંકમાં આ ઓડિસીસનું હલેસું એ પ્રવાસ છે, પણ એ સબ રિયલ પ્રવાસ છે. અને સબ રિયાલિટીની વાત આપણે આપણી મુલાકાતમાં આગળ કરી હતી. એટલે એ છે આ ઓડિસીસનું હલેસું. તો ચીનુ મોદીએ એમ કહ્યું કે પ્રલયમાં એક જ પુસ્તક બચાવવું હોય તો આ તમારું પુસ્તક બચાવે. એ કથનને આપ કેવી રીતે સ્વીકારો છો? ચીનુભાઈ મારા બહુ પ્યારા મિત્ર હતા. અને સ્નેહ તમારી પાસે કેવી કેવી ભૂલો કરાવી શકે છે, એનો આ એક નમૂનો છે.
અ, આપણે નાટકોની વાત કરવી છે સિદ્ધાંશુભાઈ, અને કવિતા એ એકાંતની પ્રવૃત્તિ છે અને નાટક એ સમૂહની કલા છે. તો એ બે વિરોધાભાસી માધ્યમો વચ્ચે આપ કેવી રીતે સહજ રહી શકો છો? સૌથી પહેલા તો કાલિદાસ જે નાનપણથી મને નાટકો વગેરેમાં પણ કાવ્યો કોને ન ગમે, કયા ભારતીય ન ગમે, મને ગમતા હતા ખૂબ. તો એણે એના સંદર્ભમાં સંસ્કૃતમાં કહેવાયું છે નાટકાંતમ કાવ્યમ. કાવ્યનો ઉત્કર્ષ બિંદુ નાટકમાં આવે છે. તો નાટકની એક યાત્રા એ આ છે. એ ભારતમાં એ પ્રકારે પણ નાટકનો ઉદ્ભવ થયો છે. પશ્ચિમમાં નાટકનો ઉદ્ભવ જુદી રીતે થયો છે, એવી રીતે નથી થયો. બર્થ ઓફ ટ્રેજેડી નામનું પુસ્તક નિત્શેએ લખ્યું છે, અને એણે બર્થ ઓફ ટ્રેજેડીમાં એના બર્થની જગ્યા મ્યુઝિક એવું બતાડી છે. હવે તમે જુઓ કે કાવ્યમાંથી ઉદ્ભવતું નાટક અને જેને મ્યુઝિક પશ્ચિમમાં કહે છે, એ મ્યુઝિકમાંથી ઉદ્ભવતું નાટક, એ બે જુદા હોય. અને આપણે આ 20મી સદી 21મી સદીના ગુજરાતીઓ, ગુજરાત તો આપણે આગળ જ કહ્યું તેમ હંમેશા ગ્લોબલ રહ્યું છે. તો એ જે છે, આપણે કે મરાઠી નથી કે બંગાળી, એ લોકો હતા જે હોય તે, પણ ગુજરાતની ગ્લોબાલિટી જુદી જે છે પહેલેથી. કચ્છના ખલાસીઓ ને ગુજરાતના વેપારીઓ ને એ બધા કંઈ જે તે ન હતા, બીજા સારા હતા પશ્ચિમ. એ વાત આખી જવા દો, પણ ગુજરાતી છે એટલે થોડું ગુજરાતમાં બોલવાનું મન થાય, આપણી વિશેષતા. તો જે આ નાટક આજના 20મી ને 21મી સદીના ગુજરાતી માટે આ બંને રસ્તાઓથી આવે તો કેટલી મજા આવે. તો ગ્રીક ટ્રેજેડી, કોમેડીની વાત પણ જવા દો, પણ ગ્રીક ટ્રેજેડી છે એની અંદર હંમેશા કોરસ આવે. એ કોરસ આવે એટલે કોરસ છે તે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે નાટક એ જે યાત્રા છે તે એક પબ્લિક પિલગ્રિમેજ છે. જેમ આપણે જૈનો સંઘ કાઢતા હતા કે આપણે બીજા બધા પણ આ જે બીજી યાત્રા છે ને, તે એકલ લોકલ કાવડિયાની યાત્રા છે. આ જૈન સંઘ એક બાજુ છે, આ એકલ લોકલ કાવડીઓ છે જે ગંગાજળ લઈ અને રામેશ્વર જાય છે. તો જે કવિતામાંથી આવતું નાટક છે ને, એ આ કાવડિયાનું નાટક છે. અને આ બાજુથી આવતું નાટક જે છે તે કોઈ સંઘવીએ બહુ સરસ રીતે સંઘ કાઢ્યો હોય તેનું નાટક છે. હવે આ બેનો મેળ કેવી રીતે મેળવવો એ આજના ભારતીય નાટકકારની મોટી કસોટી છે. એમાં કર્ણાટક, બંગાળ અને મહારાષ્ટ્ર ત્રણની પ્રજાનો એટલો મોટો સહકાર આ ત્રણેયને હતો, અને અમુક જાતના વિવેચકોનો પણ એને એટલો બધો સહકાર મળ્યો કે એ લોકોએ આ બેનો સમન્વય કેવી રીતે કર્યો, આ શબ્દોમાં નહીં પણ પોતપોતાની રીતે પાશ્ચાત્ય અને ભારતીયનો કેવી રીતે સમન્વય કર્યો. એમની સમજણ જુદી હતી, મારી સમજણ જુદી છે. તો એ બધું ગાજ્યું વધે કે આજ આપણા મોટા નાટકકારો છે. એટલે તમે મધુરાયને વાંચો, તમે લાભશંકર ઠાકરને વાંચો, અને બને તો મને પણ થોડું વાંચો, તો તમને ખબર પડે. પણ મેં એક પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ માટે કર્યું છે ગુજરાતી રંગભૂમિ ઉપર, રંગ છે કરીને, અને એમાં લાંબી પ્રસ્તાવના છે વિજયભાઈ. એમાં અમે એમને લખ્યું છે કે ગુજરાતી રંગભૂમિ તો અદ્ભુત છે, પણ ભારત માટે જ્યારે સભાગારમાં ભારતને બોલાવે છે ત્યારે ગુજરાતી રંગભૂમિ પડદો ખોલવાનું જ ભૂલી જાય છે. આખું નાટક અદ્ભુત રીતે અંદર ભજવાય અને બધા લોકો જોઈ રહે કે પડદો, આવો પડદો, અને પેલા ભાઈ પડદો તો ખોલો. Gujarat has been most unfortunate in terms of its critical tradition. મેના ગુજરી નાટક કેટલું જૂનું છે.
તો આષાઢ કા એક દિન ને તમે ગજ્યું તો મેના ગુજરી નાટક તો તમે ભૂલી ગયા અને ગુજરાતમાંથી કોઈ ચૂચા ન કરી. તે વખતના લીડર્સ ઓફ કલ્ચરની પણ વાત તો ખરી. કુમારની અગાશી આવ્યું, કઈ વાત જ નહીં. મધુનું સંતુ રંગીલી એની ઉપરથી તી ફૂલ રાણી લખાયું. આટલા મહાન મરાઠી નાટકકાર હતા અને એટલો મહાન હતો કે એણે કહ્યું કે ભાઈ મેં મૂળમાંથી નથી રૂપાંતર કર્યું, મેં તો મધુરાયમાંથી રૂપાંતર કર્યું છે. પણ એ બાબતમાં ગુજરાતમાં ચડી ચૂપ પડદો મધુરાય ઉપર. ભલા માણસ, તમે કેમ ડરો છો તમારી સર્જકતાથી? તમે કેપ્ટન્સ છો. પ્લે કેપ્ટન્સ ઇવનિંગ્સ ઇફ યુ કેન, અધરવાઇઝ રિઝાઇન. તમે કેપ્ટન થયા અને 5 રનમાં આઉટ થયા એટલે પછી તમારો બીજે પાછળનો કોઈ પણ પ્લેયર 5 થી 6 રન ન કરી શકે એની કાળજી શા માટે રાખો છો? એટલે આ ગુજરાતી રંગભૂમિ પ્રવીણ જોશી હતા કે જે તે નહોતા, પણ તેને વિશે એવી બુમરાણ ચલાવી કે તો પ્રોસિનિયમ આર્ટના જ નાટકકાર હતા. એમણે ક્યાં પેલું, પછી તમે મોતી વેરાણા ચોકમાં તો જુઓ. પણ જ્યાં સુધી સેલિબ્રેટ ન કરો એક તમારા સર્જકને, ત્યાં સુધી પ્રજા કઈ એટલી બધી ક્રિટિકલ ફેકલ્ટી લે, બધા પોતપોતાનું કામ કરે. બધા મોટા મોટા ડોક્ટરો છે, એન્જિનિયરો છે, ઉદ્યોગપતિઓ છે, એન્ટરપ્રેનર્સ છે, ઓફિસરો છે, એ બધા પાસે તમે એવી આશા ન રાખી શકો કે પોતાની ક્રિટિકલ ફેકલ્ટી ડેવલપ કરે. પોતાનું કામ ક્યારે કરે? તો એ સાહિત્ય વિવેચનનું, સાહિત્યના સામયિકોનું, સાહિત્યની સંસ્થાઓનું કામ છે કે પોતાના ઉત્તમને કેવી રીતે પોતાની પ્રજા માણી શકે તેની કેળવણી કરે. તેને બદલે આ ઉત્તમ ઉપર ઢાંક પીછોડો કરો અને પ્રજાને દોષ દેવો કે ગુજરાતી પ્રજા તો કંઈ કરી જ નથી શકતી, એને તો આજ જોઈએ છે ને અમે આજ આપીએ છીએ. અરે તમે અત્યારે સાવ કાલા ગેલા કાઢતા બધા મુશાયરાઓ કરો છો ને બધા એન્યુઅલ ફંક્શનો કરો છો ને અમેરિકામાં હોય કે હિન્દુસ્તાનમાં કઈ ફેર નથી પડતો. કેવા કેવા લોકોને અમેરિકા બોલાવે છે, કેવું કેવું કામ કરે છે. અમેરિકાના આટલા મોટા ડોક્ટરો, એન્જિનિયરો, એન્ટરપ્રિનર્સ બધા છે, એ લોકોને સમય નથી. પણ તમે અહીંયા આવશે બધા, પણ તમે કંઈક એવું તો કરી બતાડો કે એ લોકોની જે હાઈસ્કૂલ આગળ અટકી ગયા છે એ લોકો કોલેજમાં બધામાં આવે અને એ લોકોની રુચિની કેળવણી થાય. ગુજરાતમાં પણ એ જ છે. ગુજરાતમાં બધા હતા, પીએચડી લેવલના હતા, તે લોકોને રિગ્રેસ કરી અને હાઈસ્કૂલમાં લઈ આવ્યા છે. અને હવે તો એ લોકોનું ચાલે તો એ લોકોને એકડિયા બગડિયામાં લઈ જશે. આ એક સાંસ્કૃતિક કટોકટી છે, આ એક સામાજિક કટોકટી છે. અને એની ઉપર આપણે ધ્યાન નહીં આપીએ તો આપણું ગુજરાતી સાહિત્ય આવતીકાલે બિલકુલ ભારતમાં જે બીજી ભાષાનું નામ નથી આપતો, પણ જે સાવ ઓળખાયેલી ભાષાઓ છે એ ઠીક છે, એમાં તો કંઈ નહીં. સુસા પૈસા ચાર એવું જે હતું ને પહેલા, એવું ફરીથી સુસા પૈસા ચાર કરાવી થઈ જશે. એવું ન થતું કેવું આપણે બધા આને માટે મથીએ છીએ. આ તમારી શ્રેણી પણ એ મથામણનો ભાગ છે. સિદ્ધાંશુભાઈ, પ્રયોગશીલતા અને એબ્સર્ડ થિયેટર, 70-80ના દશકામાં મોટા ભાગના નાટ્યકારો એ એબ્સર્ડ નાટકો, પાશ્ચાત્ય નાટકોની નકલ કરીને લખ્યા નાટકો. ત્યારે આપે ગુજરાતી તળપતી ચેતનાને લઈને એ નાટકોને જોડ્યા, એના વિશે વાત કરો. ખરેખર એમાં એટલો ઊંડો સંતોષ થયો એ નાટકો લખવામાં કે પછી તો ઘણા નાટકો ઘણા સારી રીતે ભજવાયા. અને કેવા કેવા સરસ સરસ દિગ્દર્શકો, ઉત્કર્ષ, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, સરિતાબેન હોય, અરવિંદ ઠક્કર હોય, મહેશ ચંપકલાલ, ચારી, નિમેશ દેસાઈ, અભિનેતાઓ પણ પરેશ એમ અભિનેતા, અને બીજા પણ એવા ઉત્તમ અભિનેતાઓ. ખૂબ બધો એ લોકોનો સ્નેહ મળ્યો, એ લોકોનો સહકાર મળ્યો. અને નાટક તો સહિયારી સર્જકતા છે, પણ એમાં નાટ્યકારે પણ કંઈક બીજ તો નાટ્યકારે આપવો. બીજ જો બાવળનું હોય તો આ લોકો ગમે એટલો પ્રયત્ન કરશે, ભાઈ આમાંથી આંબો ક્યાંથી થવાનો છે? એટલે જે મેં
વિચારો પણ કેટલાક કર્યા છે. તેમાં આપણા સમયની એબ્સર્ડિટી એટલે શું? એબ્સર્ડ એટલે શું? તો એબ્સર્ડિટી ઇઝ એસેન્શિયલી કનેક્ટેડ વિથ મિનિંગફુલનેસ. જો મિનિંગફુલનેસ ન હોય તો એબ્સર્ડિટી પણ ન હોય. તો એબ્સર્ડિટી ઇઝ અ વેરિએશન ઓફ મિનિંગફુલનેસ. આ વસ્તુ મને પહેલા સમજાઈ. બીજા બધા એમ માનતા હતા કે એબ્સર્ડિટી આમ તેમ કરો, બધું કરો, એમ કે બધું વેરવિખેર છે ને વેરવિખેર. ના ના, એવું નથી. યુનેસ્કો વાંચો, બેકેટ વાંચો. If there is no Godot, there is no waiting for Godot. એટલે આ ગોડોનો ખ્યાલ મનમાં હોવો જોઈએ. એટલે આ માણસ મદ્રાસી લાગે છે એ મેં લખ્યું એટલું બધું. દોબે સાહેબને કેટલું બધું ગમી ગયું, ઉત્કર્ષને કેટલું બધું ગમી ગયું, અને મહેન્દ્રને કેટલું બધું ગમી ગયું. તો આ બધાને શા માટે ગમી ગયું? બીજા બધાને પ્રવીણભાઈ વગેરે ખૂબ ગમતું હતું આ નાટક. કમર્શિયલી ચાલે એવું નહોતું એ ખબર છે, પણ આ પણ કોમર્સ આ ક્યાં છે? સૌથી પહેલા તમે કેમ નથી સમજતા કે ફેકલ્ટી ઓફ કોમર્સ નથી, આ ફેકલ્ટી ઓફ આર્ટ્સ છે. કોમર્સ બાજુમાં છે મારે MSc યુનિવર્સિટીમાં. ખોટી ફેકલ્ટીમાં ઘૂસી ગયા છે બધા. એટલે આજે થિયેટર ઓફ ધ એબ્સર્ડનો આ માણસ મદ્રાસી લાગે છે એ લખ્યું. તો આમાં આપણે ગુજરાતી ભાષાને મેં રમતી કરી. કારણ કે આ વાક્ય છે ને તે ગુજરાતી ભાષાનું વાક્ય છે, મારું વાક્ય નથી. આ માણસ મદ્રાસી લાગે છે એટલે એ ગુજરાતી જ હોય પણ સાવ લલ્લુ જેવો હોય, સમજતો ના હોય તો કે આ માણસ મદ્રાસી લાગે. એમ જરા સારી રીતે કે, સારી ગુજરાતી રીતે કે, પણ ધારદાર રીતે. નો, તમે હિન્દી ભાષામાં કે મરાઠી ભાષામાં ગાળ આપો ને એના કરતા વધારે ધારદાર આ છે કે આ માણસ મદ્રાસી લાગે છે. આવી બને પછી. એટલે સૌથી પહેલા તો એ કે the othering of your own people. આ આપણી ક્રાઇસિસ છે ગુજરાતની. ગાંધીજી ગયા ને તે પછી ગુજરાતે જો એક પરાક્રમ અવિરત કર્યું હોય તો othering of its own people. અને આજે તો ચરમસીમાએ છે અને ગુજરાતીઓ અંદર અધર કરી મૂકે છે. એ ખરે અટકવાનું નથી, કોઈ પણ સંસ્કૃતિમાં અટકતું નથી. શિયા અને સુન્ની, અને શિયા સુન્નીમાં પણ કઈ જાત જાતના, અને બધું ક્રિશ્ચિયાનિટીમાં પણ અનેક. અહીંયા જો તમે તો અમેરિકામાં તમે જાણો છો કેટલા ફાંટા છે. અધરિંગ. તો મારું આ નાટક છે તે એબ્સર્ડિટી છે ને, ઇટ કમ્સ ફ્રોમ ધ પ્રોસેસ ઓફ અધરિંગ ઇન ધ ફિલ્ડ ઓફ મિનિંગફુલનેસ. એટલે આ પેલો આવે છે બિચારો સારો માણસ છે, ભલો માણસ છે, થોડો લલ્લુભાઈ છે, આપણે ગુજરાતીમાં કહીએ તેમ, પણ હોશિયાર પણ ખૂબ જ છે. અને એટલે બુદ્ધિવાળું લલ્લુ છે. એટલે એ આવીને એટલે કે એ તમે ને હું છીએ વિજયભાઈ, આપણને બધા બુદ્ધિવાળા લલ્લુભાઈ સમજે છે. એટલે એની એક વાત કરીને એ એબ્સર્ડિટી જે અને ટ્રેજેડી છે એ પાછી એબ્સર્ડિટી પણ છે ને ટ્રેજેડી પણ. ગુજરાતી કે આ ગુજરાત નર્મદે કહ્યું એ કોની છે ગુજરાત? એ નર્મદ બધું ભૂલી ગયા. નર્મદ સમજો તો ખરા. એટલે એ મને બહુ મજા આવી. અને પછી તો ખગરાસ નાટક લખ્યું, એ રૂપાંતર જેવું છે પણ રૂપાંતર નથી, પૂરેપૂરું રૂપાંતર છે. એ બધાની અંદર પણ આપણી જે એબ્સર્ડિટી છે, એબ્સર્ડિટી ઓફ કન્ટેમ્પરરી ઇન્ડિયા, એને એક પછી એક મૂકવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને તમે પહેલી વખતે આ સવાલ આ રીતે પૂછ્યો છો. તમે રૂપાંતરની વાત કરી ત્યારે મને એક બીજો પ્રશ્ન એ થયો કે તમે વિશ્વ સાહિત્યના નાટકો લાવ્યા પણ એને માત્ર અનુવાદ નહીં રાખ્યો, એમાં તમે માટીની મહેક ઉમેરી અને એક એને નવું જ સ્વરૂપ આપ્યું. એનો યશ જો જતો હોય તો અરવિંદ ઠક્કર, પ્રવીણ જોશી, અરવિંદ જોશી અને બરજોર પટેલ એને મુખ્યત્વે જાય છે. આ બધા જેને પ્રોફેશનલ થિયેટરના અગ્રણી દિગ્દર્શકો, એ લોકો એવી કૃતિઓ મારા હાથમાં મૂકતા હતા અને પછી મને એટલી સ્પેસ આપતા હતા, ખુલ્લી જગ્યા આપતા હતા કે
પશ્ચિમના જગતની જે કટોકટી છે, જે આ નાટકમાં રમૂજી રીતે મોટે ભાગે નિરૂપાઈ હોય છે, તો એવી કટોકટી આપણી આજની સંસ્કૃતિમાં છે કે કેમ, અને હોય તો એને આપણી રમૂજી રીતે કેવી રીતે રજૂ કરી શકીએ આજ. હા. એટલે ક્રાઇસિસ એન્ડ કોમેડી આ બંને ઉપર પશ્ચિમનું કમર્શિયલ કે પ્રોફેશનલ થિયેટર આધાર રાખે છે. એ વસ્તુ મને ક્યારની ખબર પડી ગઈ હતી, કારણ કે મેં અહીંયા 4 વર્ષોમાં ઘણો અભ્યાસ કરી લીધો હતો. પેરિસમાં પાછું 1 વર્ષ ગાળ્યું હતું હિન્દુસ્તાન આવતા પહેલા, આ બધા નાટકો લખતા પહેલા. અને તે વખતે યુનેસ્કોનું જે માકબેથ નાટક છે ફ્રેન્ચમાં, એનું અંગ્રેજીમાં અનુવાદ થયો હતો. તેની પહેલા મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો એ નાટકનો. એટલે બધી કવિની સાધનાઓ ઘણી બધી પણ એમાંથી આ નાટકો કમર્શિયલ નહીં પણ પ્રોફેશનલ થિયેટરમાં આ બધા લોકોને સાથે રહી અને ત્યાંની કટોકટીને સમકક્ષ આપણા આજના સમાજની કટોકટીઓ અને ત્યાંના વિનોદની સમક્ષ આજના આપણા ગુજરાતી વિનોદની વાત મૂકી અને આ બધા નાટકો લખ્યા છે. તો નાટકમાં તમને સૌથી વધુ આકર્ષે છે શું, સંવાદ કે મૌન? તમે ખરેખર એક કસોટી કરો છો. તમે કસોટી કઈ રીતે કરો છો વિજયભાઈ, કે જે તમારામાં વિકલ્પ છે જ નહીં એને વિકલ્પ રૂપે મૂકી અને મારી જરાક પરીક્ષા કરો છો કે આને કઈ ખબર પડે છે કે નહીં. પણ મને ખબર પડે છે કે તમે પહેલી 2 વિકલ્પો મૂક્યા હતા એ પણ તમારા મનમાં વિકલ્પો નહોતા. આ 2 પણ ઈધર ઓર નથી, આ બંને એક જ છે. સંવાદ અને મૌન એ ખરેખર તો વ્યવહારની ભાષામાં પણ ન હોય તો આપણે તરત જ પેલા કે ભાઈ બબડાટ બંધ કર. વ્યવહારની ભાષામાં પણ સંવાદ ત્યારે જ થાય કે જ્યારે વચ્ચે વચ્ચે મૌન આવે. અને કેવા સુંદર મૌન આવે છે, કેવા ભયંકર મૌન આવે છે વ્યવહારની ભાષામાં. હા, નાટકની ભાષાની વાત જવા દો. પણ આપણી ગુજરાતી રંગભૂમિની ભાષા, જે ગુજરાતી જૂની રંગભૂમિમાંથી આવી હતી, જેની ઉપર આપણે વારી જઈએ છીએ, એકદમ કૃત્રિમ ભાષા હતી. એ ભાષા કોઈ નાટકમાં ચાલી જ ના શકે. ઉત્કર્ષને એના ગીતો બધું બહુ ગમે છે અને આપણને પણ ગમે છે. પણ એ ઉત્કર્ષ જયારે જયારે હાઈસ્કૂલમાં જાય છે ને, એટલે કે આજની હાઈસ્કૂલમાં, ત્યારે એ જામે છે. પણ ઉત્કર્ષ જયારે જયારે યુનિવર્સિટીમાં કે પીએચડીના આપણા એમાં જાય છે ત્યારે નવા નાટકોના નવા ગીતો રજૂ કરે છે, જે નિમેશ દેસાઈ રજૂ કરતા હતા. એમાં ઉત્કર્ષના બરોબરિયા કે ઉત્કર્ષથી તસુ માત્ર ઊંચા એવા નિમેશ દેસાઈ હતા. એટલે ભાષા જે છે તે એના મૌનનો મર્મ શું છે વિજયભાઈ, એ જ ભાષાનો મર્મ છે. રોસુનો લઈને સત્યભામા ચૂપ થઈ ગઈ હોય તો એનો એક મર્મ છે. અને ગાંધીજી મૌન વ્રત ધારીને બેઠા હોય તો એનો સાવ જુદો મર્મ છે. આ 2 છેડા આપણે લઈએ, રૂકમિણીનું મૌન અને મહાત્માજીનું મૌન, તો એની વચ્ચે મૌનની અનેક છટાઓ છે. અને શેક્સપિયર જુઓ કે કોઈ પણ મહાન નાટ્યકાર જુઓ તો એ આવા અનેક મૌનને પોતાની વાણીમાં એવા ગોઠવે છે કે જે પ્રેક્ષકો છે તે બેઠા બેઠા માણે અને એ સમજે કે હા આ બોલાયું. એટલે પેલી જે બેતબાજી ને એ બધું છે ને, આપણી ગુજરાતી આજની કવિતામાં હોય કે ગમે ત્યાં હોય, કે જૂના નાટકોમાં હોય કે આજના ઘણા નાટકોમાં હોય, એ ખેંચોખીચ ભાષા છોડી દો. ખેંચોખીચ ભાષા માણસની ભાષા છે જ નહીં, એને માણસ બબડાટ કહે છે. વિજયભાઈ, વાત સાચી છે. તો તમે વારંવાર આ સંવાદમાં પ્રવીણ જોશીનું નામ આવ્યું, મહેન્દ્રભાઈનું નામ આવ્યું, નિમેશનું નામ આવ્યું. એ બધા જ દિગ્દર્શકો સાથે કામ કરતી વખતે નાટ્યકાર તરીકે તમારા લખાણોમાં ક્યારેય બાંધછોડ કરવી પડી છે? રંગભૂમિ ઉપર રજૂ થતું નાટક એક સહિયારું સર્જન છે. એમાં કોઈ દિગ્દર્શક અભિનેતાને અમુક હદથી વધારે ન કહી શકે કે તું આ રીતે બોલ. અંતે તો પડદો ખોલે છે ત્યારે અભિનેતા હોય છે અને
એની ઉપર દિગ્દર્શક કંઈ ચાલતું નથી. મોટો અભિનેતા હોય તે દિગ્દર્શકે કહ્યું હોય એમાં કંઈક ફેરફાર તો કરી જ લેવાનો. ગમે એટલો મોટો નાટ્યકાર હોય હમ. પણ દિગ્દર્શક જ્યારે એનું નાટક રજૂ કરે ત્યારે દિગ્દર્શકે તો એમાં સંગીત પણ ઉમેરવાનું છે, એમાં લાઇટ પણ ઉમેરવાનું છે, એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારે અભિનેતા જશે અને એટલું બોલવામાં એને કેટલો સમય લાગશે બધું પણ જોવાનું છે. એટલે એમાં ફેરફાર કરવાનો જ. હમ. હવે સવાલ એ છે કે દિગ્દર્શક કહે ત્યારે કરતા સાવ ઊંધું ચોથું જ અભિનેતાઓ કર્યા કરે તો નાટક કેવી રીતે ચાલે? લેખકે જે લખ્યું છે એ કરતા સાવ ઊંધું ચોથું જ પેલું દિગ્દર્શક કરે તો નાટક કેવી રીતે ચાલે? એટલે અરસપરસ જ્યાં સુધી આદર ન હોય પૂરેપૂરો ત્યાં સુધી તમારે મારું નાટક માગવું નહીં. મારું નાટક નહીં ભજવા તો મને કાંઈ વાંધો નથી. પણ તમને એ નાટક વિત્તવાળું લાગ્યું છે? હમ. તમને એમ લાગે છે કે હા હા ખરેખર અદભુત નાટક છે આ તો એકદમ, તો આવો, ના આવો તો મને કઈ વાંધો નથી. મારું નાટક ભજવશે. પણ એની સાથે સાથે મારામાં પણ એટલું હેત છે ને એટલી વિનમ્રતા છે કે કોઈ દિગ્દર્શક કે અભિનેતા મને કહે કે આમાં થોડો આટલો ફેરફાર કરીએ તો હમ. હું વિચારું અને વિચારીને કહું કે ભાઈ તું ફેરફાર નહીં કરતો હું ફેરફાર કરીશ. હમ. અને મારા અનેક નાટકોમાં મેં એવા અનેક ફેરફારો કર્યા છે. એટલે ચિરુભાઈ કહેતા હતા કે અમારી નાની વચ્ચે આ બહસ બહુ હતી. મેં કહું ભાઈ મારા નાટકમાં તમારે એક કાના માત્રનો ફેરફાર નહીં કરવાનો. હમ. મારો અર્થ એ હતો કે કાના માત્રનો ફેરફાર એટલે આખી નાટક ફાઇનલ થઈ જાય પછી. કવિતાની અંદર પણ આપણે પોતાની જાત સાથે વાતચીત કરીને ઘણા બધા ફેરફારો કરતા આવીએ છીએ. એ ન કરીએ તો સાવ રોમાન્ટિક કવિતા કે ગીતો લલકારતા થઈ જઈએ. એટલે જે રીતે આપણે પોતાની જાત સાથે વાત કરીને કવિતામાં ફેરફાર કરીએ છીએ કે વિવેચનમાં પણ તેવી રીતે પોતાની જાત સાથે જ નહીં પણ આ બધી પોતાની જાતો છે એની સાથે દિગ્દર્શક, અભિનેતાઓ, લાઇટ બેન્ડ, મ્યુઝિક વાળો, મને તો મ્યુઝિકમાં પણ કેવા મહાન સંગીતકારો મળ્યા છે. ઉદય મારું મ્યુઝિક કરે કે જે તે વસ્તુ છે ઉદય મજમુદાર કરે કે નિમેશ કરે. નિમેશ પણ સંગીત તો જબરજસ્ત જ્ઞાતા હતો. તો આ બધા હતા કે ઉત્કર્ષ. તો આ બધા તો ટૂંકમાં કે હું તમને સ્ક્રિપ્ટ આપું ત્યાં સુધી હું તમારું બધું માનું. હમ. નાટક આપું અને સ્ક્રિપ્ટ આપું એ બે વચ્ચે ભેદ છે. હમ. હું તમને નાટક આપું તેમ પછી તમે કહો તો આપણે બધું કરીશું. એ કોઈ સ્ક્રિપ્ટ નક્કી થઈ ગઈ, ફેરફાર નહીં. બીજું કે હું જ્યારે છપાવું તે વખતે સ્ક્રિપ્ટ પણ છપાવું પણ ખરો કે મૂળ પ્રમાણ પણ છપાવું. દાખલા તરીકે જાગીને જોઉં તો એ શીર્ષક મેં સ્વીકાર્યું જ નહીં પણ સ્ક્રિપ્ટમાં એ આપ્યું. પણ છપાયું તે વખતે નકામો માણસ છે નરસિંહ મહેતા એ લખ્યું. આમ એક જીવંત સંબંધ આ બધા ઘટકો વચ્ચે હોય અને અંતે તો પ્રેક્ષકો પણ એમાં આવે. અને પહેલા શો પછી હોરીઓ બોલાવે તો પ્રવીણ જોશી તરત, હોરીઓ તો પ્રવીણ જોશીનું કોઈ બોલાવે નહીં પણ જરાક ઓછી તાળી પડી તો પ્રવીણ જોશી તરત જ ફેરફાર કરે અને પ્રવીણ જોશી સાથે તો મને એક જ નાટક કરવાનો અવસર મળ્યો. અદભુત બીજું નાટક આવતું હતું અમે ભેગા મળીને લખ્યું કેમ મગનજી ક્યાં ચાલ્યા. અમે રેડિયો પર ભજ્યું સાથે અને પ્રવીણભાઈ નું અવસાન થઈ ગયું. એટલે આ બધી વેદનાઓ પણ આપણે સાથે લઈને ચાલીએ છીએ. હવે આપણો સમય તો ઘણો આગળ ચાલ્યો છે પણ આપણે વાત કરવી છે થોડી. તમારા જે નાટકો છે દાખલા તરીકે લેડી લાલ કુંવર કે કેમ મકનજી ક્યાં ચાલે જે હમણાં તમે કહ્યું કે આ માણસ મદ્રાસી લાગે છે, અશ્વત્થામા આજે પણ જીવે છે, આ ટૂંકમાં આ નાટકો વિશે થોડી વાત કરો ને પછી આપણે એના સમાપન તરફ આગળ વધીએ. એક જ નાટકની વાત કરું જેથી એકદમ ટૂંકમાં. એ અશ્વત્થામા આજે પણ જીવે છે અને પછી કૌંસમાં મૂક્યું અને હણાય છે. હણાય છે. હા. અશ્વત્થામા ઉપર મારા અતિશય પ્રિય નાટ્યકાર અને જીનિયસ કક્ષાના નાટ્યકાર મધુ રાયનું નાટક છે. અને અશ્વત્થામા ઉપર અનેક બીજા ખૂબ સમર્થ લેખકોએ કાવ્યો વગેરે લખ્યા છે, નાટકોએ લખ્યા છે. એ બધાએ ગુરુપુત્ર અશ્વત્થામાની વાત કરી છે. કેમ કોઈ જેને મારી નાખ્યો તે અશ્વત્થામાની વાત નથી કરતું, એ હાથીના ની વાત નથી કરતું? તો આ નાટક એને વિશે શા માટે?
કારણ કે આજે પેલા ગુરુપુત્ર અને સત્તાશીલ અમર અશ્વત્થામાઓ તો આજે પણ અમર છે, અનેક નામે. કોઈ પ્રાઇમ મિનિસ્ટર થયો, કોઈ પ્રેસિડેન્ટ થઈ ગયો, કોઈ ઉદ્યોગપતિ થઈ ગયો, કોઈ આ થઈ ગયું, તે ગયું, આખા જગતભરમાં છે. એ બધા અશ્વત્થામાઓ તો છે, અમર છે. એ તો ક્યારેય મરવાના નથી, આપણે કમનસીબે. પણ મર્યો તેનું શું? કોણ મર્યો? એ ઇન્કવાયરી આ નાટક સિવાય કોઈ જગ્યાએ નથી થઈ. આખા ભારતમાં કોઈ જગ્યાએ એની વિશે વાત નથી થતી તો મને વાંધો નથી, પણ આ એક વિજયભાઈ નામનો શખ્સ છે જે આ બધા સવાલો કરે છે, તો મને પણ જવાબ આપવાની મજા આવે છે. તો એ નાટકમાં જે છે કે નાટકકાર તો એ કે જે પહેલી વખત રંગભૂમિ ઉપર જે થાય છે તેને વિઝ્યુઅલાઇઝ કરે મનમાં અને પછી લેખનમાં. તો એક એક મારું નાટક તમે જોજો, અપવાદ વિના એક એક નાટક તમે જોજો, કે આ હોય કે તે હોય, હલકું ફુલકું લેડી લાલકુંવર પણ હોય, તો એની અંદર પણ જે મૂળ છે ઇટાલિયન, એના કરતા સાવ જુદું વિઝ્યુઅલાઇઝેશન આખા નાટકનું, એના ક્રાઇસિસનું વગેરે થયું છે. એટલે આ નાટકો બધા જે છે તેમાં દિગ્દર્શકોની સાથે રહીને અને મારે હયા ઉકલતથી અને લેખનીની ક્ષમતાથી આ બધા નાટકો લખેલા છે, આ રીતે લખાયા છે. કોઈ એક એવી કૃતિ જે લખાઈ નહીં પણ હજુ આજે પણ એ મનમાં છે, એવું ખરું કોઈ? एक शेर है हजारों ख्वाहिशें ऐसी કે હર ખ્વાહિશ पे दम निकले. દમ નીકળે. સમજી ગયા ને? એટલે ગઝલ સામે આપણો વાંધો નથી, એ આ દ્વારા જાહેર કર્યું. પણ સારું લખો. કવિતા સામે વાંધો છે. આટલી બધી ગઝલો કેમ લખો છો? શું ગઝલો પણ થોડી લખો કે અછાંદસ પણ એવા વાહિયાત લખે છે બધા. એવા કઈ વિભાગો હોય, એવા કઈ વિભાગો હોય. એક અછાંદસ તો છંદનું રૂપ છે અને ગઝલ તો સાહિત્ય સ્વરૂપનું રૂપ છે. કઈ વર્ગીકરણમાં તો ધ્યાન આપો. એનીવે, એ મારી ફરિયાદ નોંધાવી લીધી. પણ એ શું છે કે 86 થશે હમણાં થોડા વખતમાં, 10 દિવસ પછી. 10 દિવસમાં. છતાં જીવનના કેટલાક જે મહત્વના પ્રશ્નો છે, દાખલા તરીકે આત્મા, તો આપણને ખબર જ નથી પડતી. બહુ વાંચી, જબરજસ્ત વાંચ્યું છે આપણે. હે, ભારતીય દર્શન, પાશ્ચાત્ય દર્શન. હમણાં મારા વડોદરાના એક સન્મિત્ર છે, તો એમણે શંકરાચાર્યના ભાષ્ય સાથેનું એક ઉપનિષદ આખું મને આપી છે, એ પણ વાંચ્યું છું હમણાં. આત્માવાળી ખબર નથી પડતી આપણે. ખરે આમ કે ગુરુજીએ કહ્યું છે એટલે આ સાચું છે એમ માનીને કેવું હોય તો કહી શકે આત્મા છે. હવે જે માણસને આત્મા શું છે જ ખબર નથી પડી, જે માણસને હજી ખબર નથી પડતી કે આ સૂરજ અને પૃથ્વી અને ચંદ્ર અને બીજા બધા ગોગો કેમ ફરક કરે છે, નવાઈ જેવું છે. એટલે બેગાણી કહે કે ભલે યોગા ભાણ ભાણ તમારા ભાભણા, એ સરસ લાગે આપણે. આપણે જેવું જોઈએ એને પેલું વિજ્ઞાન ખબર છે કે ભાણ ઉગતા નથી પણ આ પૃથ્વી નીચે નમી છે. એટલે આપણે ભક્તિભાવથી એવું પણ કહીએ કે હે સૂરજ દેવતા, આ પૃથ્વી સહિત મારા સાષ્ટાંગન નથી. પણ રમૂજ થાય અને વિષાદ થાય કે સારું ખબર ના પડી આપણને. એટલે બહુ વિપાશાને શા માટે સેરેબ્રલ પાલ્સી છે? શા માટે એટલે શા માટે આટલી બુદ્ધિવાળી છે, આટલી સરસ છે, આટલી હૃદયવાળી છે, પણ બોલીની દ્રષ્ટિ, ચાલી નથી શકતી? શા માટે? અને મારું પહેલું જ કાવ્ય હતું, મારા પિતાજીને એ મરણ પામે એનો ઠપકો આપતું કે હે પિતાજી, બાલ્યકાળ એ ગયા છે. હું નાનો હતો કેમ મરી ગયા? હવે ત્યાંથી બધા, અને હજી મને જવાબ નથી મળ્યો.
કોઈ નાનો હતો કે મરી ગયા, થોડો વખત જે આ તો કેટલું ખોટું હતું. વિપાસનાજી મેં કહ્યું કે શ્વાસ કેમ ના લઈ ગયા તો શું છે એમ કરીને. મને પણ ખબર નહીં કે આ બધું ચાલી રહ્યું શું છે એમ કરીને. આ પૃથ્વી કેમ ગોળ ગોળ ફરે છે, આત્મા આત્મા બ્રહ્મ વગેરે શું છે, નાસ્તિક ન હોય તો કેમ ચાલે. ઓકે, એટલે આ બધી વિટંબણાઓ જ્યાં સુધી છે અને વિટંબણાઓ ને ઝીલવાની તાકાત મારામાં જ્યાં સુધી છે, કોઈ પણ ગુરુને, કોઈ પણ વાદને, કોઈ પણ સત્તાને શરણે જવાની વ્યવસ્થા જ્યાં સુધી મારામાં નથી આવી, ત્યાં સુધી ભલા માણસ લખવું તો પડશે જ. કારણ કે એક જ માત્ર સાધન છે જાણવાનું, અને એ રીતે મારી કવિતા જ્ઞાન માર્ગી કવિતા ધારાની કવિતા છે. અને જ્ઞાનની સાથે પ્રેમ સંકળાયેલો જ છે. નરસિંહની અંદર નરસિંહ જ્ઞાન માર્ગી કહો કે પ્રેમ લક્ષણાનો કહો, બંનેનો છે. તો એ આપણો આદ્ય કવિ છે. તો આપણે પણ જો કંઈક લખવાનો હોય તો આ જ્ઞાન માર્ગ, પ્રેમ માર્ગ અને કર્મ વગેરે કે છે. તે કર્મ એટલે ઝંડા ને એવું નહીં, પણ વખત આવે ત્યારે સત્તા સામે પણ ઉભા રહેવું. અને એ મેં વારંવાર કર્યું છે. એકેડેમિક લાઈફમાં પણ કર્યું છે. MS યુનિવર્સિટીમાં ઇનામો એક મળતા હતું મોટું, એને ના પાડી, અને સ્વાયત્તતાની બાબતમાં પણ. તો કર્મઠતા એટલે સર્જકની કર્મઠતા, એ કોઈ વાદના અનુયાયીની કર્મઠતા નથી. તો ટૂંકમાં આ રીતે જ્યાં સુધી આ અજંપો છે, કંઈક જાણવું છે, કંઈક સમજવું છે, કંઈક જીવવું છે, ત્યાં સુધી આપણી પાસે એકમાત્ર સાધન છે, અને આ લેખન અથવા તો તમારી સાથે સંવાદ તે આપણે કરતા રહીશું. સિતાંશુ યશશ્ચંદ્રને ઇતિહાસ કેવી રીતે યાદ રાખે? તમે મને સવાલ કરો છો? હા, ઓહ, મને એમ કે તમે સમાપન કરો છો. હા, સારું, તમારી આ વિશેષતા છે. તમે તમારા સવાલો હંમેશા કાં તો ફાસ્ટ બોલર ના હોય છે, કાં તો ગોગલી ના હોય છે, અને યુ આર અ ગ્રેટ બોલર. પણ આઈ એમ ઓલ્સો નોટ અ મેઇન બેટ્સમેન. ઇતિહાસ મને કેમ યાદ રાખે? એમ કેવી રીતે યાદ રાખે? કેવી રીતે યાદ રાખે? મોસ્ટ પ્રોબેબલી 10-15 વર્ષમાં ઇતિહાસ મને ભૂલી જવાનો છે, એ મને ખબર છે. કારણ કે હવે ઇતિહાસ બહુ ઝડપથી ચાલે છે. હમ, પણ ધારો કે જે 1-2 વર્ષ યાદ રાખે, હમ. હજી તમારે અવસાનના પણ થોડાક વર્ષો બાકી છે. એટલે આમ બંને બાજુ ફ્લેક્સિબિલિટી છે. પણ એ રાખીએ તો એમ થાય કે મારા દોસ્તો જે છે થોડા સમજદાર, સ્નેહભરા, હમ. એ મને કઈ રીતે યાદ કરશે, એમ વિચારવાનું ગમે પણ ખરું. હમ. તો એમ થાય કે ખરો હતો આ માણસ, એમ ગુજરાતી રીતે કહે ને, તો એમાં ખરો હતોમાં એટલા બધા અર્થો આવે છે, એટલા બધા અર્થો આવે છે. એ તો એક ગુજરાતી બોલનારો અને ગુજરાતી સાંભળનારો જ કહી શકે. તો દોસ્ત, હું એમ ચાહું કે થોડા વર્ષો પછી, થોડા વર્ષો દરમિયાન તું પણ એમ કે આ સિદ્ધાંશુ હતો, ખરો માણસ હતો. વાહ, વાહ. સિતાંશુભાઈ, થેન્ક યુ. બહુ સરસ વાતો થઈ ને લંબાણપૂર્વક વાતો થઈ છે. સંવાદ પણ ખૂબ સરસ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારો. તમે બહુ અત્યંત સહજતાથી મારી વાત સ્વીકારી અને મારી સાથે વાત કરવા તૈયાર થયા. ખૂબ ખૂબ આભાર. દોસ્તો, શબ્દ જ્યારે માત્ર અર્થ નથી રહેતો, પરંતુ અનુભવનું આકાશ બની જાય છે, ત્યારે કવિતા જન્મે છે. જ્યારે એ કવિતા સમયની આંખમાં આંખ પરોવી અને માનવ અસ્તિત્વના રહસ્યો પૂછે છે, ત્યારે તેમાં સિતાંશુ યશશ્ચંદ્રનો સ્વર સંભળાય છે. તેમની સર્જન યાત્રામાં કવિતા માત્ર કાગળ પરનું કથન નથી, એ સમય સામે ધરાયેલો અરીસો છે.
સંસ્કૃતિ સાથેનો સંવાદ છે અને મનુષ્યના અંતરમાં ચાલતા અજવાળા અંધારાના યુદ્ધની સાક્ષી છે. તેમના શબ્દોમાં જટાયુની પાંખોનું લોહી પણ છે, ઓડિસ્યુસનું અવિરત યાત્રાનો થાક પણ છે અને પોતાની માટીને વિશ્વના આકાશમાં ઓળખ અપાવતી ગુજરાતી અસ્મિતાનો અડીખમ શ્વાસ પણ છે. પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર માત્ર ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ કે નાટ્ય સર્જક જ નથી. તેઓ આપણી ભાષાની સર્જન ચેતનાને વૈશ્વિક આકાશ સાથે જોડતું તેજસ્વી કિરણ છે. તેમની કવિતામાં મૌન પણ બોલે છે, અંધકાર પણ અર્થ પામે છે અને પ્રશ્નો પોતે જ ઉત્તર તરફની યાત્રા બની જાય છે. આજે તેમની જીવનકથાના શબ્દોમાંથી આપણે એટલું તો શીખ્યા કે સર્જન ક્યારેય પૂર્ણવિરામ નથી, એ તો સતત વિસ્તરતું રહસ્ય છે. દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા મેરી કહાની મેરી જુબાની, જ્યાં સ્મૃતિને સ્વર મળે છે અને જીવન પોતાની જ વાણીમાં અમર બને છે. હું વિજય ઠક્કર હવે વિદાય લઈશ. ફરી મળીશું એક નવી જીવનગાથા સાથે નવા સપ્તાહે. ત્યાં સુધી શબ્દને હૃદયમાં સાચવજો અને સંવેદનાનો દીવો પ્રજ્વલિત રાખજો. આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी. प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां. हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी. तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी.